ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું. આજના આ સત્સંગમાં મનુષ્ય જીવનના ઉદ્દેશ્યને લઈ શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતની અંદર જે વિચારો છે એને કંઈક સમજવાનો આપણે પ્રયાસ કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રારંભમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાંખ્ય તત્વના વિષયમાં ઉપદેશ કરે છે. એટલા માટે કારણ કે અર્જુનની એક સમસ્યા હતી, અને સમસ્યા એ હતી કે મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રમાં એકત્ર થયેલી જે સેના છે એનું દર્શન જ્યારે અર્જુન કરે છે, એનું નિરીક્ષણ કરે છે, તો એના મનમાં એક ભાવ જાગે છે કે જેની સાથે મારે યુદ્ધ કરવાનું છે, જેની સાથે લડવાનું છે, આ મારા સ્વજનો છે, મારા જ લોકો છે. ન કેવલ કૌરવ સેનાનું અપિતુ બંને સેનામાં જોયું કે આ યુદ્ધ થશે અને મૃત્યુ તો કોઈ પણનું થાય, પણ છે તો મારા બધા. તો એક કરુણા અર્જુનના મનમાં પ્રગટ થઈ અને એણે ભગવાન કૃષ્ણ સામે પ્રસ્તાવ રાખ્યો કે પ્રભુ મારે યુદ્ધ નથી કરવું. તો ભગવાન કૃષ્ણ કહે છે યુદ્ધ નહીં કરવાનું કારણ શું છે? તો અર્જુને અનેક તર્ક પ્રસ્તુત કર્યા, અને એ તર્કનો ઉત્તર આપતા સર્વપ્રથમ ભગવાન એની સમજ આપે છે શરીર અને આત્માના વિષયમાં. તો અધ્યાત્મનો આરંભ જે છે એ આ બંનેના ભેદને સમજવાથી થાય. શરીર શું છે, આત્મા શું છે. પ્રાય આપણે ભારત વર્ષની અંદર રહીએ છીએ એટલે આ શબ્દો તો સાંભળ્યા હોય, શરીર, આત્મા. પણ આ બંનેના લક્ષણોનું બહુ વિસ્તૃત વર્ણન ભગવદ્ ગીતાના 2જા અધ્યાયના 11 નંબર શ્લોકથી લઈ અને 30 નંબર એટલે કે આ 20 શ્લોકોની અંદર કેવલ અર્જુનને સમજાવ્યું છે કે શરીર અને આત્મા વચ્ચેનો ભેદ શું છે. પ્રાય આપણે જોઈએ છીએ કે લોકો ઘણીવાર ભગવાન ઉપર આક્ષેપ કરતા હોય છે કે અર્જુનને યુદ્ધ કરવું નહોતું, પણ ભગવાને ગીતા કહીને એને રેડી કર્યો કે તું યુદ્ધ કર. અને જો અર્જુને યુદ્ધ ન કર્યું હોત તો કેટલો મોટો સંહાર બચી ગયો હોત. આવા પણ વિચારો કળિયુગમાં લોકો રજૂ કરતા હોય છે, ભગવાન ઉપર દોષ આપે છે કે આ યુદ્ધ કરવું નહોતું અર્જુન, આને પરાણે કરાવ્યું ગીતા કઈ. પણ આ 20 શ્લોકનો જો કોઈ અભ્યાસ કરે અથવા અધ્યયન કરે તો સમજાશે કે શરીરના વિષયમાં ભગવાન કહે છે, 2જા અધ્યાયનો 27 નંબર શ્લોક છે, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. કે અર્જુન, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે. અને ભગવાન અહીંથી અટક્યા નથી. આ વિચાર તો સામાન્યતઃ બધા સમજી શકે છે, વ્યવહારમાં પણ જોઈએ છે કે જે લોકો જન્મ્યા છે એનું મૃત્યુ થયું છે. પણ ભગવાન કહે છે જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે.
આ એક સિદ્ધાંત છે. તસ્માત અપરિહાર્ય રીતે નત્વમ શોચિતુમ અર્હસી. આને કોઈ નિવારી કે એમ નથી. આ જ ક્રમથી ચાલે છે. કારણ જો આ એક પહેલી જેવો શ્લોક છે. ભગવાને એ નથી કીધું કોનો જન્મ થયો છે, એણે કીધું જેણે જન્મ લીધો છે એ મરશે, એનું મૃત્યુ નિશ્ચિત છે. તો હવે પ્રશ્ન એ છે, જન્મ કોણ લે છે, શરીર કે આત્મા? આત્મા કેટલા લોકો માને? હાથ ઉપર કરો. શરીર તો જો તમે ગીતા વાંચતા હોય તો તમને એટલી સમજ હોય કે આત્માના વિષયમાં પણ ભગવાને કીધું છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન. ન જાયતે, આ જન્મ લેતો નથી. આત્માના વિષયમાં ક્લિયર છે, આ શ્લોકોમાં જ છે કે ન જાયતે ન મ્રિયતે. જે જન્મ જ નથી લેતો તો પછી મરશે કેવી રીતે? અને આ 27 નંબર શ્લોકમાં ભગવાન કહે છે કે જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ થશે. તો જન્મ કોણ લે છે? શરીર. ક્યાં જન્મ લે છે? ગર્ભમાં. મનુષ્ય શરીરની વાત કરીએ તો માતાના ગર્ભમાં શરીર બને છે. હવે શરીર જન્મ લે છે, આત્મા તો બહારથી પ્રવિષ્ટ થાય છે. કારણ કે આત્મા જ્યારે પ્રવેશ કરે ત્યારે શરીર બનવાની શરૂઆત થાય ગર્ભમાં. નહીતર તમે વિચાર કરો કે કોઈ સ્ત્રી 20-25 વર્ષથી તો છે જ, પણ એના ગર્ભમાં કોઈ શરીર જન્મ લેતું નથી જ્યાં સુધી આત્મા એમાં પ્રવેશ થતો નથી. કારણ કે આત્મા પ્રવિષ્ટ થાય તો જ શરીર બને. અને આ 9 મહિનાની પ્રોસેસ, 9 મહિના પછી જન્મ થાય, બાળકના રૂપમાં એ જ્યારે પ્રગટ થાય અને એ જ શરીર ધીરે ધીરે એની ઉંમર વધતી જાય, વૃદ્ધાવસ્થા આવે અને અંતે મૃત્યુ. તો આ રીતે એક ક્રમ બન્યો છે. શરીર મર્યું છે તો વળી પાછું શરીર જન્મશે. અને આ બહુ તાત્વિક વાતો નથી, બહુ સૈદ્ધાંતિક વાતો લાગતી હોય, બહુ ઊંચું જ્ઞાન, હાયર ફિલોસોફી એવું નથી. આપણે જોઈએ દુનિયામાં ડેઈલી કેટલા લોકો મરે છે, હજારો. પ્રતિદિન જન્મ કેટલા લે છે? હજારો. તો જે સિદ્ધાંત ગીતામાં છે એ ક્રમ તો દુનિયામાં દેખાઈ રહ્યો છે ને, ચાલી રહ્યું છે. પણ પ્રોબ્લેમ એ છે કે જ્યારે જન્મ થાય ત્યારે આપણને ખુશી થાય, આપણે હેપી રહીએ, આપણા ઘરે એક નવા વ્યક્તિનું આગમન થયું છે. અને એ જ પરિવારમાંથી કોઈ વયું જાય તો આપણને દુઃખ લાગે છે, આપણે દુઃખી થઈએ છીએ. જો દુઃખ તો બંને છે. ભગવદ્ ગીતામાં આગળ ઉપર તમે જુઓ તો જન્મ લેવો, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. દુઃખ તો આચાર્ય છે, જન્મ પણ એક દુઃખ જ છે, પણ આપણે એને માનતા નથી. આપણે એમ થાય કે આપણા ઘરે કોઈ આવ્યું છે તો આપણે ખુશ થઈએ, આનંદ મનાવીએ, પાર્ટીઓ કરતા હોય. પણ ગીતા જન્મને દુઃખ કહે છે. જન્મ લેવો ને એક દુઃખ છે. કેમ? કારણ કે જન્મની પ્રોસેસ આપણને ખબર નથી. આપણે એમ થાય કે હા કોઈ બાળક જન્મે છે આ તો સારું કહેવાય આપણા માટે, પણ એનું દુઃખ કેટલું છે? શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કપિલ માતા દેવહૂતિને ઉપદેશ આપતા કહે છે કે પુરુષના વીર્યનો આશ્રય લઈ કોઈ જીવ જ્યારે સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે, શરીર નિર્માણ શરૂ થાય, 1 મહિનો જ્યારે પૂર્ણ થાય તો એક નાનો એવો બોરના ઠળિયા જેવા આકારનો એક માણસનો પિંડ બન્યો હોય, એમાંથી સૌથી પહેલા મસ્તક બહાર નીકળે. પછી ધીરે ધીરે એનો વિકાસ થતો જાય. 2 મહિના થાય તો હાથ, પગ ઇત્યાદિ. 3 માસ પૂર્ણ થાય ત્યારે સ્ત્રી છે કે પુરુષ છે એના ચિહ્નો લાગશે. 4થા મહિને બધી ધાતુઓ એમાં પ્રવિષ્ટ થાય, વાત, પિત્ત, કફ, રક્ત, મજ્જા ઇત્યાદિ. અને આ રીતે એનો ક્રમિક વિકાસ થતો જાય. લગભગ 6 મહિના પૂર્ણ થાય એટલે શરીર કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જાય.
ગર્ભમાંથી પોષણ પ્રાપ્ત કરવા લાગે. આજે તો આ બધી વાતો ટેકનોલોજીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. જે હજારો વર્ષો પહેલા શાસ્ત્રોમાં લખાયો છે આ વિકાસ, અને આજે તમે સોનોગ્રાફી ઇત્યાદિથી જોવો તો સેમ આ અનુભવાય કે આ રીતે એનો ક્રમિક વિકાસ થઈ રહ્યો છે. પણ એ 6 મહિના જ્યારે પૂર્ણ થાય તો હવે ગર્ભની સાઈઝ હોય 9 સેન્ટીમીટર અને બાળકને એમાં પૂરવામાં આવે. આપણે પ્લાસ્ટિકની થેલીમાં કેમ તમે કોઈને પેક કરી દો તો ધનુષ આકારમાં એનું માથું અને પગ બે વળી જાય અને ખાલી 9 સેન્ટીમીટર લગભગ આટલી જગ્યા થતી હોય એમાં એ ફિટ થઈ જાય. હલવા ચલવાનો કોઈ ઓપ્શન નથી. પછી માતા દ્વારા જે આહાર લેવામાં આવે, ખાટું, તીખું, કડવું, બધું ત્વચાઓ ઉપર લાગતું હોય એનું કષ્ટ થાય. અને ગર્ભ વાસ્તવમાં છે શું? તો કે મળ, મૂત્ર, લોહી, માંસ પરનું એક ખાબોચિયું છે એમ સમજી લો. ગર્ભનું જે સ્થાન છે એમાં નાના નાના જીવાણુઓ હોય, બેક્ટેરિયા, કીટાણુ વાતે એને ચટકા ભરતા હોય, કરડતા હોય, પણ હવે એ પોતે તો સક્ષમ નથી કંઈ કરવા માટે. ખૂબ દુઃખ અનુભવે એટલે બેહોશ થઈ જાય, વળી પાછો ભાનમાં આવે, વળી બેહોશ થાય, આમ કરતા કરતા સમય પસાર કરે. આ બધા ગર્ભની યાતનાઓ ભગવાન કપિલ વર્ણન કરી રહ્યા છે. ગર્ભમાં દુઃખ કેટલું છે તો આનું પ્રમાણ આપતા ગરુડ પુરાણ કહે છે કે વાસ્તવિક જે નરકલોક છે એ નરક લોકમાં જે દુઃખ છે એના 100 ગણું દુઃખ કોઈ પણ જીવ ગર્ભમાં અનુભવ કરે. અને બાળક જ્યારે જન્મ લે, ખૂબ કષ્ટ પીડા સાથે આ સંસારમાં આવે, એ રડતો હોય અને આપણે બધા હસતા હોય. જ્યારે આવે છે ત્યારે એનું રુદન હોય અને આપણું હાસ્ય, આપણે આનંદ મનાવતો. એ વિચાર કરે કે હું આટલો હેરાન થઈને આવ્યો છું, આટલો દુઃખી થઈને આવ્યો છું, અને આ લોકો આનંદ મનાવી રહ્યા છે. અને આ બધી અવસ્થા આપણે બધાએ પાર કરી છે, આપણે ત્યાંથી આવ્યા છીએ બધા. પણ ભગવાન કહે છે મત્ત સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ છે. પણ અર્જુન, વિસ્મૃતિના ગુણના કારણે આપણે ભૂલી જઈએ છીએ. જન્મ બાદ થોડુંક યાદ હોય ક્યારેક ક્યારેક, પણ પછી આ પરિવાર સાથે જેમ જેમ સંબંધ બનવા માંડે કે આ મારા છે, આવો ભાવ જ્યારે જાગે ને એટલે એ ધીમે ધીમે ભૂલાતું જાય. એટલે આપણે કહીએ કે 5 વર્ષના થાય ને એટલે બાળક સમજણા ગણાય, પૂર્ણ રૂપે એનો સંબંધ બની ગયો અને ઓલી વિસ્મૃતિ થઈ ગઈ હોય પૂર્વ જીવનની. તો આ રીતે જન્મ એક દુઃખ છે, ખૂબ ભારી કષ્ટ છે જન્મ લેવામાં. મેં તો તમને થોડુંક સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. જો તમે ભાગવતની અંદર વાંચો તો કેટલી પીડાઓ છે એ આપણને સમજાય. બીજું છે જરા. જરાનો અર્થ છે વૃદ્ધાવસ્થા. એકવાર જન્મ થયો તો ધીરે 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 શરીર મોટું થતું જાય. એ પછી ક્યારેય બેક નથી આવતું. માની લો 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 15 વર્ષ, 20 વર્ષ, 35, 50, જે સમય જીવનમાંથી વયો ગયો એ પાછો રિપીટ આવતો નથી. જરાનો અર્થ જ છે મૃત્યુ બાજુ ગતિ કરવી, આગળ વધવું. અને એની સાથે સાથે એક બીજું દુઃખ આપણે અનુભવીએ છીએ, એ છે વ્યાધિ. વ્યાધિના 2 અર્થ છે, એક છે ચિંતા અને બીજું છે રોગ. તો રોગ આમ તો ચિંતામાંથી જ જન્મ લે છે. વ્યાધિ વડે ગુજરાતીમાં કે ને આધિ વ્યાધિનો ઉપાધિ બધાનો હોય, સ્વભાવ છે ચિંતા, રોગી થવું. સંસારમાં એવો કોઈ વ્યક્તિ નહીં મળે જે રોગી ન થયો હોય, જેને રોગ ન લાગુ પડ્યો હોય. અને ચોથું દુઃખ છે મૃત્યુ. શરીરનો ત્યાગ કરવો, આ એક દુઃખ છે. અને એ પણ એટલું જ કષ્ટદાયક દુઃખ છે. પુરાણો કહે છે હજારો વીછીઓના કરડવાથી જે પીડા થાય ને એવી પીડા મૃત્યુ સમયે થાય દરેક જીવને. તો આ 4 પ્રકારના જે દુઃખ છે, આ શરીર આ 4 દુઃખનો સામનો કરતા કરતા અંતે મૃત્યુ પામે છે. અને એક વાત આપણે બધા જાણીએ છીએ, ભલે ગીતામાં ભગવાને કીધું છે કે જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ, જન્મ છે એનો મૃત્યુ છે. તો આપણે પણ જન્મ લીધો છે તો આપણું પણ મૃત્યુ થવાનું છે. અને દુર્ભાગ્ય એ છે કે આપણે બીજાના મૃત્યુ માટે શોક મનાવીએ છીએ. કોઈ આપણા સ્વજન વયા જાય આપણને બહુ દુઃખ લાગે,
આપણને શોક પણ એટલો થાય. પણ ગીતામાં ક્લિયર ભગવાન કહે છે, અર્જુન નત્વમ શોચિતુમ અર્હસી, તારે શોક કરવાની જરૂર નથી. કેમ ના પાડે છે ને? કારણ કે શોક એટલે નથી કરવાનો કે જન્મ થયો છે તો જવાનું તો છે જ. કોઈને વહેલા, કોઈને મોડું, પરમેનન્ટ અહીંયા કોઈ નથી. બધા ટેમ્પરરી છે અને બધાની પોતપોતાની એક અવધિ છે. આપણે એમ વિચારતા હોય કે આ સ્વજન અમને છોડીને કેમ વયા ગયા, પણ એ આપણું એક અજ્ઞાન છે કે જે આપણા હતા જ નહીં એને આપણે પોતાના માની લીધા છે. જો સંસારમાં દુઃખનું કારણ આસક્તિ છે, એટેચમેન્ટ. એ ચાહે વ્યક્તિમાં હોય કે વસ્તુમાં હોય, ક્યાંય પણ આપણે દુઃખી થઈ રહ્યા છીએ તો એનું કારણ આપણી આસક્તિ છે. અને આસક્તિ છે એટલે દુઃખ છે. કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે અમારા હતા ને વયા, નો ડાઉટ એક પરિવારમાં આપણે રહેતા હોય, સાથે રહ્યા હોય, સંબંધોમાં હોઈએ, એ વાત જુદી છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે વિચાર કરો કે જો આપણે આપણા સ્વજનનો શોક કરતા હોય તો એક પ્રશ્ન આપણે પૂછીએ કે તમે શોક કોના માટે કરો છો? બે તત્વ છે, એક શરીર છે, એક આત્મા છે. શોક કોના માટે છે? તો કે શરીર માટે શોક કરીએ છીએ. તો શરીર તો અહીંયા રહે છે, એ તો ક્યાંય જાતું નથી. કોઈનું પણ મૃત્યુ થાય તો શરીર તો અહીંયા જ રહે છે. આપણે હિન્દુ સંસ્કારો અનુસાર એને અગ્નિ સંસ્કાર આપીએ છીએ. એનો અર્થ કે આપણે આ શરીર નથી. જે શરીરને આપણે હું માનીએ છીએ ને એ આપણી દેહાત્મ બુદ્ધિના કારણે છે. દેહાત્મ બુદ્ધિનો અર્થ છે દેહ માને શરીર, આત્મબુદ્ધિ. એ શરીરને હું માની લીધું છે કે હું આ શરીર છું, એટલે આપણને કષ્ટ લાગે છે. વાસ્તવિકતા એ છે કે આપણે એ શરીર નથી અને શરીર જડ વસ્તુ છે, એનો નાશ થવાનો છે, આ નિશ્ચિત છે. તો ભાઈ એના માટે શોક શું કામ? તો કોઈ કે ના ના પ્રભુજી, શરીર માટે નહીં પણ એની અંદર રહેવા વાળું જે તત્વ છે આત્મા, એના માટે શોક કરીએ છીએ. તો હવે એમાં પ્રશ્ન એ છે કે આત્માને જોયો જ ક્યારે? ભલે 50 વર્ષ, 60 વર્ષ, 100 વર્ષ એક પરિવારમાં આપણે હારી રહ્યા હોય, પણ એ જે આત્મા છે એને ક્યારેય જોયો છે આપણે? તો શરીર આપણી હારે રહે છે, આત્માને આપણે ઓળખતા નથી. તો હવે પ્રશ્ન એ છે, શોક કોના માટે છે? શોક શું કામ? તો આનું મૂળ કારણ છે આપણું અજ્ઞાન. નથી આપણને શરીરના વિષયમાં જ્ઞાન, નથી આત્માના વિષયમાં જ્ઞાન, અને એટલે આપણે શોક કરીએ છીએ. અને અજ્ઞાનની અવસ્થામાં શોક હોય. જો હું એ નથી કહેતો કે ભાઈ આપણા કોઈ સ્વજન ગયા તો એના પ્રત્યે આપણને લાગણી ન હોય, પ્રેમ ન હોય, ભાવ ન હોય, દુઃખ તો લાગે, સાથે રહ્યા. પણ વાસ્તવિકતા એ છે કે આ દુઃખ લગાડવા જેવું નથી. એના બે કારણ છે. એક કે શરીર અને આત્માના વિષયમાં આપણને કઈ ખબર નથી, એના સંબંધને પણ જાણતા નથી, તો દુઃખ છે એનું. જો શરીર માટે શોક હોય તો માની લો કોઈની ઉંમર 55 વર્ષ છે, તો 55 વર્ષ અને 9 મહિના પહેલા એ શરીરનું અસ્તિત્વ નહોતું. જે ઉંમર આપણી આજ થઈ છે એની હારે 9 મહિના ગર્ભવાસના જોડી લ્યો, તો એ સમય પહેલા તો આપણા આ શરીરનું અસ્તિત્વ હતું જ નહીં, આપણે હતા જ નહીં. અને રહી વાત આત્માની, તો એના માટે ભગવાને ક્લિયર કીધું, ન જાય તે મરિયતે. આ તો જન્મ લેતોય નથી ને મરતોય નથી, તો એની હાટું રોવાનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે જન્મ લઈને જો મૃત્યુ થતું હોય તો એમ થાય કે આના માટે શોક થાય. પણ જેનો જન્મ જ નથી, જેનું મૃત્યુ જ નથી, એના માટે શોક શું કામ? તો એક અવસ્થા તો આ થઈ ગઈ, ભાઈ શોકનું કોઈ કારણ નથી. અને બીજી વાત કે શોક યદિ આપણે કરવો હોય, વાસ્તવમાં જ્ઞાનની અવસ્થામાં જો વિચારવું હોય તો એ વિચારો કે જાવા વાળા વ્યક્તિઓ તો વયા ગયા. શોક કરવાથી કોઈ જ ફાયદો થવાનો નથી. તમે ગમે એટલું રડો, એ પરિસ્થિતિ બદલાવાની નથી. તમે ગમે એટલા દુઃખી થાઓ, જે થઈ ગયું છે આને તમે રિવર્સ કરી શકો એમ નથી. બરાબર છે? તો શું કરવું જોઈએ? બુદ્ધિમાન માણસ શું નિર્ણય લેશે? જ્યાં છીએ ત્યાંથી આગળ વધો.
આપણા આવવા વાળા ભવિષ્યની ચિંતા કરો, કારણ કે આપણે એ જ લાઈનમાં ઊભા છીએ. જવાનું તો આપણે છે. એ વ્યક્તિ આપણી કરતા થોડાક વહેલા ગયા છે, આપણે થોડાક મોડા, પણ આપણે કોઈ પરમાનન્ટ તો નથી જ, હે ને? બધા લાઈનમાં છીએ. તો વાસ્તવિક બુદ્ધિમાન વ્યક્તિ છે જે પોતાના આવવા વાળા મૃત્યુ ઉપર વિચાર કરે કે આપણે જવું છે તો પછી કંઈક તૈયારી હોવી જોઈએ ને. માનો આજે તમે વિચાર કરો કે અહીંથી તમારે અમેરિકા જવું છે, તો તમે 6 મહિના પહેલાથી તૈયારી કરો છો કે ભાઈ કપડાં શું લઈ જશું, વસ્તુ શું લઈ જશું, બીજો સામાન હું, મારે ત્યાં શું જરૂર પડવાની છે, તૈયારી કરીએ છીએ ને. તો વિદેશમાં જવાનું નક્કી થાય કે ન થાય, પણ આ તો કન્ફર્મ છે. ભલે એની ડેટ નથી આપણી પાસે ક્યારે. ઓલું કન્ફર્મ હોય 6 મહિના પછી જવાનું, તો તૈયારીનો ટાઈમ મળે. પણ જ્યાં ડેટ જ કન્ફર્મ નથી ત્યાં તો તૈયારી રાખવી પડે ને, કારણ કે ગમે ત્યારે જવાનું થાય. એની ટાઈમ આપણે નીકળવું પડશે. એટલા માટે શોક કરવા કરતા ચિંતન કરવું વધારે જરૂરી છે. આપણા જવા વાળા સ્વજન આપણા માટે ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે કે હું ગયો છું, તમારી પાસે ટાઈમ છે હજી, તો તમે વિચાર કરો શું કરવું છે. આપણને સંદેશ આપતા જાય છે. અને આપણું પણ કામ એવું છે કે થોડા દિવસ શોકમાં રહેશું, ધીરે ધીરે શોક ભૂલાતો જશે. અને બધાના જ થાય છે પ્રાય. એવું નથી કે તમારા ઘરની વાત છે. પ્રાય જ્યાં જ્યાં આ મૃત્યુની ઘટનાઓ બને છે, પ્રત્યેક ઘરનો આ જ નિયમ છે. પ્રારંભમાં ખૂબ શોક, સમય જાતા બધું એડજસ્ટ, સંસારમાં હતા અન્ય પાછી સ્થિતિમાં. આપણે કોઈ શિક્ષા નથી લેતા, કોઈ તૈયારી નથી કરતા. એમ હાલાકી એટલું જ્ઞાન તો બધાને, ભલે તમે ભક્તિ કરતા હોય, ન કરતા હોય, મંદિરોમાં જાતા હોય, ન જાતા હોય, પણ આટલું જ્ઞાન તો બધાને છે કે એક દિવસ આપણે જવાનું છે. આ બધા જાણે છે. તો બુદ્ધિમાની એમાં છે કે એની તૈયારી કરો. અને એટલે આ સત્સંગ, કીર્તન, કથાઓ જે છે ને એના માટે છે કે શાસ્ત્રોની અંદર આવું જે દિવ્ય જ્ઞાન છે, જે મનુષ્ય જીવન આપણા વાસ્તવિક સ્વરૂપની જે જાણકારી છે, એના માટે આ સત્સંગ છે. અને આ બધું આપણે કરતા નથી. કેમ? જ્યારે આપણે આપણી સારી અવસ્થામાં હોય ત્યારે આપણને એવું લાગે આ બધું જરૂરી નથી. આનો આ સત્સંગ માની લો તમારા પરિવારમાં કોઈ વિવાહ હોય ને ત્યારે રાખ્યો હોય, તો લગભગ 5 જણા ન બેહે. એના એ બધું હાલ્યા કરી કે આપણે આપણું કરો. માહોલ અલગ હોય ત્યારે, એટલી ગંભીરતા નથી ત્યારે. પણ જો આ શાસ્ત્ર મનુષ્ય જીવનનું દર્શન આપે છે, ખાસ કરીને ગીતા, ભાગવત જે ગ્રંથો છે, આમાં આવી દિવ્ય સુંદર વાતો છે કે જેના દ્વારા આપણે આપણા જીવનને સફળતા બાજુ લઈ જઈ શકીએ. આજકાલ લોકો વધારે વિચારે સક્સેસ કેવી રીતે થઈ શકાય, અથવા સફળ છે કોણ. આજ લોકો સેમિનાર કરે છે ને, હાઉ ટુ સક્સેસ, 7 days સક્સેસ, 7 દિવસમાં સફળ થઈ જાવ. સફળતા શું છે? માની લો આપણે એવું વિચારતું કે આપણી પાસે બહુ મોટું બેંક બેલેન્સ છે, આ સફળતા છે? આ જીવન જીવવા માટે, વ્યવહાર કરવા માટે આપણે ધન કમાઈએ, બિઝનેસ કરીએ, એમાં કઈ વાંધો નથી. એ તો આપણું વ્યવહારિક કર્તવ્ય છે. પણ આપણને એમ થાય કે આપણી પાસે 200-500 કરોડનું બેલેન્સ થઈ ગયું છે, તો આપણે સક્સેસ છીએ. આમાં ઘણા તમે ના પાડો છો કે આ સફળતા નથી. શું કામ નથી? કારણ કે આપણી 4 સમસ્યાઓ જે છે ને, એમાં આ બેલેન્સ તમને કઈ કામ ન લાગે. કઈ 4 સમસ્યા છે આપણી? જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આ બેલેન્સ આપણને એમાં હેલ્પ ન કરીએ. એ શરીરને જીવાડીએ કે શરીરના ભોગો લાવીએ કે શરીરને સારી ફેસિલિટી, સુવિધાઓ આપીએ કે, પણ આ 4 સમસ્યામાં કોઈ જ હેલ્પ થાય નહીં. માની લો ક્યારેક એવો રોગ લાગુ પડી જાય, આપણી પાસે બેલેન્સ ગમે એટલું હોય, પણ પછી ડોક્ટર એમ કે હવે તો ભગવાનને પ્રાર્થના કરો, કારણ કે હવામાં અમે કઈ કરી ન હોય. પણ આપણે કહીએ સાહેબ 2-5 કરોડ તમારામાં ટ્રાન્સફર કરી દઈએ, થાય હજી. ધન જીવન જીવાડી શકે આપણને, પણ સમસ્યાનો ઉકેલ એમાં નથી. એટલે આપણે એને જો સક્સેસ માનતા હોય તો એ સફળતા નથી. બીજું, વિદ્યા. આજકાલ ભણતરનો ક્રેઝ વધારે છે.
એજ્યુકેશન હોવું જોઈએ. તો આપણી પાસે માની લો ગમે એટલી ડિગ્રીઓ હોય, આપણે 4-5 વિષયમાં પીએચડી થઈ ગયા હોય, તો આ ડિગ્રી આપણને આ સમસ્યાથી બચાવીએ કે નહીં? હા, જીવન વ્યવહાર ચલાવવા માટે ઈ ચાલે. તમે ડોક્ટર બન્યા હોય, એન્જિનિયર બન્યા હોય, XYZ આપણું કામ વ્યવહાર ચાલે એનાથી. પણ આ 4 સમસ્યામાં ડિગ્રી પણ કામ લાગતી નથી. આ નહીં લાગે કામ. આપણું ક્યાંક નામ મોટું થઈ ગયું હોય, સમાજમાં આપણે ક્યાંક લીડર બન્યા હોય, ક્યાંક પદ ઉપર હોય, કોઈ મુખ્યમંત્રી હોય, કોઈ પ્રધાનમંત્રી હોય, તો પ્રધાનમંત્રી બનવું એ સફળતા છે નથી. 5 વર્ષ જાય તો ત્યાંથી ઉતારી દેવામાં આવશે. જીતી ગયા ઠીક છે, નહીં તો નીકળવું તો પડે જ. અને માની લો બની પણ ગયા, પણ આ 4 સમસ્યાઓનું સમાધાન એમાં પણ નથી. તો હવે વિચારવા જેવું છે ને, સફળતા શું છે? કારણ કે આ બધી વસ્તુઓ આપણને આ દુઃખમાંથી બહાર લાવી શકતી નથી. તો વોટ ઇઝ ધ સક્સેસ? એના માટે શાસ્ત્ર કહે છે સફળતા શું છે? તો ભગવદ્ ગીતામાં એક સુંદર શ્લોક છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. કલેવર કહે છે શરીરને. કહે છે અર્જુન, જ્યારે જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુના સમયે, અંતકાલે ચ મામ એવ, મૃત્યુ સમયે કોઈ મારું સ્મરણ કરે, તો આ ભગવાન કહે છે સૌથી મોટી સફળતા છે. મરતા સમયે ભગવાનની યાદ આવવી. અને શ્રીમદ ભાગવતમાં પણ એક શ્લોક છે કે જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આ મનુષ્ય જીવનનો લાભ શું છે? કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. તમે જીવનમાં કાંઈ પણ કરો, શાસ્ત્ર તમને એમાં રોકતું નથી. તમે સારામાં સારો બિઝનેસ કરો, સારામાં સારી ડિગ્રીઓ લ્યો, સારામાં સારો વ્યવહાર ચલાવો, તમારું નામ બનાવો, એનાથી શાસ્ત્રનો કોઈ વાંધો નથી. પણ તમે સક્સેસ છો એ ક્યારે ગણાશે? કે જ્યારે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય, તો આપણું જીવન સફળ છે, અને નહીં તો નિષ્ફળ. કારણ કે આખું જીવન 50, 60, 70, 80 વર્ષ આપણે મહેનત કરી જે કાંઈ ભેગું કર્યું છે, આ બધું મળીને જો આપણને અંત સમયે ભગવાનનું સ્મરણ ન કરાવી શકે, તો આપણે ફેલ. અને મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ થયું, તો આપણે સક્સેસ. આ શાસ્ત્રની દ્રષ્ટિએ સફળતા છે. તો એક પ્રશ્ન થાય, આવું કેમ? મરતા સમયે ભગવાનનું સ્મરણ થવાથી થાય શું? અને ઘણા આ શ્લોક સાંભળ્યા પછી એવું પણ વિચાર કરે, તો આપણો ટાઈમ આવે ત્યાં લઈ લેવું એકવાર નામ, સ્મરણ કરી લેશું. પણ આવું થતું નથી પ્રેક્ટિકલ રૂપમાં. શું કામ? કારણ કે પહેલા આપણને ખબર નથી આપણે જવાનું ક્યારે. અને કદાચ થોડી ખબર પડશે તો પહેલાની સ્થિતિ શું હશે? કદાચ મૃત્યુ પહેલા 15-20 મિનિટ બેભાન થઈ ગયા, ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ જાય, ક્યાંય હોસ્પિટલમાં શું, આઈસીયુમાં ક્યાં શું ખબર નથી. તો સ્થાનની ખબર નથી, સમયની ખબર નથી, પરિસ્થિતિ કેવી હશે એ ખબર નથી. તો અંતકાળે આપણને ભગવાનની યાદ આવશે કે નહીં, આ બહુ મોટો પ્રશ્ન છે. અને શાસ્ત્ર સફળતાને કહે છે, તો એનું એક કારણ છે કે અંતકાળે જો ભગવાનનું સ્મરણ થાય તો એનાથી ફાયદો શું થાય? તો કહે છે આ 4 સમસ્યાઓ જે છે આનાથી વ્યક્તિ મુક્ત થઈ જાય. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિથી, આ અંતકાળે ભગવાનનું સ્મરણ કરવાથી. આની પૂર્વ પણ એક શ્લોક છે ગીતામાં, કે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. કે છે અર્જુન, જે ભાવનું સ્મરણ કરી, જો એક શ્લોકમાં તો આપણે સમજ્યા કે ભગવાનનું સ્મરણ કરીને જો દેહ ત્યાગ કરશું તો ભગવાનને પામશું. અને બીજા શ્લોકમાં કીધું છે યમ યમ વાપી સ્મરણ ભાવમ. જે ભાવનું સ્મરણ કરીને દેહનો ત્યાગ થાય એ બીજા જન્મમાં એ ભાવને પામે. વાત સમજાય? સ્મરણનો અર્થ છે કે બાહ્ય ઇન્દ્રિયો તો બંધ થઈ ગઈ હોય, બોલાતું ન હોય, સંભળાતું ન હોય, પણ મન જે છે એ તો જીવિત છે. મન ચાલુ હોય અને સ્મરણ ક્યાં થાય? મનમાં. તો અંતિમ સમયમાં સ્મરણ શું હોય? કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ આવે તો એ વિચાર તો શું હોય મૃત્યુ સમયે?
તો એને આજીવન જે કામમાં એનો અભિનિવેશ થઈ ગયો હોય, જે કામ એને બહુ દિલથી ધ્યાનથી કર્યું હોય ને, એ એને યાદ આવે. માની લો કોઈ ખેતી કરતા હોય તો બની શકે બળદ યાદ આવે, ટેક્સટાઇલમાં હોય તો કપડું યાદ આવે, હીરામાં હોય તો હીરા યાદ આવે, હે ને, શેર માર્કેટમાં હોય તો એ યાદ આવે, ઉપર ગયું છે કે આજે થઈ ગયું, ત્યાં આપણે ઉપર નીચે થઈ જાય. થાય કે નહીં? આમ વિચાર કરો કે આપણે માર્કેટ વિચારતા હોય એ ટાઈમે જવાનો ટાઈમ થઈ ગયો તો આપણે માર્કેટનું ઉપર નીચે વિચારતા, આપણે ઉપર નીચે થઈ જાય. પણ આ સિદ્ધાંત છે ગીતા અનુસાર કે જે ભાવનું સ્મરણ કરશો એ બીજા જન્મમાં પામશો. અને આનું પ્રમાણ શ્રીમદ ભાગવતમ સ્કંદ 5. ભગવાનનો એક શક્તિવેશ અવતાર થયો ઋષભદેવ, અને ઋષભદેવના 100 પુત્ર હતા. એમાં સૌથી મોટા પુત્ર જેનું નામ છે રાજર્ષિ ભરત, જેના નામથી આ ભારત વર્ષથી ઓળખવામાં આવે છે. આ રાજર્ષિ પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા, આ પૃથ્વીના પહેલા ચક્રવર્તી રાજા છે રાજર્ષિ ભરત. અને યુવાનીમાં એને વૈરાગ્ય થઈ ગયું. હવે યુવાન અવસ્થામાં વૈરાગ્ય થયો એટલે પોતાનું રાજ્ય જે છે એ પોતાના પુત્રોને સોંપી અને જંગલમાં ગયા તપસ્યા કરવા માટે, ભજન કરવા માટે. અને કયા સ્થાનમાં? ગંડકી નદીના તટે. આજનું જે નેપાળ છે, આ નેપાળમાં ગંડકી નદી વહે છે, એના તટે સુંદર એક વન હતું. ત્યાં ભગવાનનું ભજન કરે. અને ભજન કરતા કરતા પરમહંસ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. એને એક દિવસ એ ગંડકી નદીના જળમાં સંધ્યા વંદન કરે છે. સંધ્યા કરતા હતા એમાં જોયું કે એક હરણી ગર્ભવતી અને એક સિંહ કે વાઘ એની પાછળ પડ્યો છે. તો એ હરણીએ પોતાને બચાવવા માટે નદી પાર કરવા છલાંગ લગાવી. હવે છલાંગ લગાવી એટલે હરણી તો બીજા કાંઠે પડી, પણ એનો જે ગર્ભ છે એ પાણીમાં પડ્યો. હરણી બીજા કાંઠે પડી, એનું મૃત્યુ થઈ ગયું. રાજર્ષિ ભરત આ ઘટનાને જોઈ રહ્યા છે. હવે સાધુ સ્વભાવ છે તો કે ભાઈ ચાલો કાંઈ નહીં તો કાંઈ, કમસે કમ એને બચાવી લઈએ. સાધુનો સ્વભાવ છે દયા કરવી. ગયા અને એ હરણના બચ્ચાને પાણીમાંથી ઉઠાવીને કાંઠે લાવ્યા. કાંઠે લાવીને જેવું એ બચ્ચાને મૂક્યું નીચે, એટલે ભરત મહારાજ વિચાર કરે કે આને જો હું છોડી દઉં તો જંગલમાં કોઈ હિંસક પશુ આને મારી નાખશે. આ એની સૌથી મોટામાં મોટી ભૂલ. આપણે કથા વાંચતા હોય તો આપણને એવું લાગે કે ના, સારું કર્યું, હરણના બચ્ચાને બચાવી લીધું. તો જો દયા કરવી જીવો ઉપર એ સ્વભાવ છે સાધુઓનો, પણ એને ખબર હોવી જોઈએ કેટલી કરવાની છે, ક્યાં અટકવાનું છે. કારણ કે અતિ સર્વત્ર, અતિ ક્યારેક છે ને ફસાવી દે આપણને. હવે એ હરણના બચ્ચાને લઈને આવ્યા તો એને ત્યાં કાંઠે મૂકી દેવાનું હતું, પણ એને વિચાર એ કર્યો જો આને હું છૂટું મૂકી દઉં તો આને કોઈ પશુ મારી નાખશે. ભૂલ અહીંયા થઈ. કેમ? જો આ જગતમાં કોને જીવાડવા અને કોને મારવા, આનો નિર્ણય કેવલ ભગવાનના હાથમાં છે. આ હું કે તમે કોઈ નક્કી ન કરીએ કે કોણ જીવશે ને કોણ જશે. આપણે બહુ મહેનતો કરીને મોટી મોટી આલિશાન હોસ્પિટલો બનાવી, શું કામ? લોકો બચી જાય એટલે. પણ જેનો સમય પૂરો થયો છે આને કોઈ અટકાવીએ કે? આ સંભવ નથી. અને બહારના લોકોને આ ખ્યાલ ન હોય, ભક્તને તો ખ્યાલ હોવો જોઈએ. ગોસ્વામીજીએ કીધું ને, જીવન મરણ એ સબ વિધિ કે હાથ. જીવવું મરવું આ બધું ભગવાનના હાથમાં છે. આ આપણા કંટ્રોલમાં નથી. ભગવાને વિચાર કર્યો કે ડિપાર્ટમેન્ટ મારો છે, લઈ લીધો આને, આ જીવાડ છે હરણના બચ્ચાને. તમે વિચાર કરો, એ જંગલમાં હજારો હરણ હતા, એને કોણ જીવાડે છે? તમે કદાચ રક્ષા કોઈની કરી લો તો એક હરણને બચાવી લેશો, પણ આ દુનિયામાં લાખો હરણ છે, આને કોણ જીવાડે છે? તો કરતા હરતા ભગવાન છે. આ ભૂલાઈ ગયું ભરત મહારાજને. અને એ હરણના બચ્ચાને રાખ્યું. અને ધીમે ધીમે થયું એવું કે હરણની સેવા કરતા કરતા ભગવાનની સેવા છૂટી ગઈ. રોજ માળા કરતા, મંગળ આરતી કરતા, એ બધું ધીરે ધીરે
છૂટતું ગયું. અને ઓલા હરણનો વિચાર ક્યાં ગયું છે? ઘડીક ન જોવે તો ચિંતામાં આવી જાય, આને કોઈ કઈ કરી નહીં નાખ્યું. એટલું હરણમાં મન આવિષ્ટ થઈ ગયું. અને એના મૃત્યુનો સમય જ્યારે આવ્યો, દુર્ભાગ્ય જોવો, હરણ નહોતું. એનો જ્યારે મરવાનો સમય આવ્યો ભરત મહારાજનો, હરણ ત્યાં નહીં. અને ચિંતામાં પડી ગયા કે હરણનું શું થયું હશે, હરણ ક્યાં ગયું હશે. હરણનું ચિંતન કરતા કરતા મૃત્યુ થઈ ગયું. હવે ચિંતન હરણનું હતું તો ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર બીજો જન્મ સીધો હરણમાં. વિચારો, એક સમયનો પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ રાજા અને બીજા જન્મમાં સીધો હરણ. એક સ્મરણના કારણે. અને એને જો બીજી કોઈ આસક્તિ હતી નહીં આપણી કે અહીં મકાન બનાવવાના, અહીં ફેક્ટરી બનાવવાની, ઓલા પણ આ કરવા, કાંઈ ટેન્શન નહોતું. એક જ આસક્તિ હતી જીવનમાં, હરણની ખાલી. અને તો પણ જો મનુષ્યમાંથી પશુના જીવનમાં આવી ગયા તો વિચાર કરો, આપણે કેટલા હરણ બાંધ્યા છે. આપણે તો હરણની લાઈન છે, તાણ જ નથી આપણી પાસે. આપણું શું થાય? આની એક જ આસક્તિ હતી ખાલી, તો પણ હરણના શરીરમાં. પણ જો ગીતામાં 9મા અધ્યાયના 30 નંબર શ્લોકમાં ભગવાન કહે, નમે ભક્ત્યા પ્રણશ્યતિ. અર્જુન, આ ભક્તિનો ક્યારેય નાશ થતો નથી. હરણના શરીરમાં પણ યાદ હતું એને કે હું તો પૂર્વ જીવનમાં રાજર્ષિ ભરત હતો, અને ક્યાં અહીંયા હરણના શરીરમાં. પણ ભક્તિના પ્રભાવે હરણના શરીરમાં પણ ચિંતન ભગવાનનું કરે છે. અને એનું ફળ એ થયું કે જો ત્રીજો જન્મ પાછો મનુષ્યનો થયો બ્રાહ્મણ પરિવારમાં, અને ત્યાં પણ એનું નામ ભરત થયું. હવે એને યાદ હતું કે પહેલા હું રાજર્ષિ ભરત હતો, પછી હરણ થયો, અને એક હરણના કારણે જો આટલું પતન થતું હોય મારું, તો આ ધંધો કરવાનો થતો નથી. અને પહેલેથી જ બાળપણથી નક્કી કર્યું હવે કાંઈ કરવું જ નથી. પણ હવે બાપની તો ઈચ્છા હોય ને કે દીકરો કાંઈક કરે. બહુ ભણાવવાની ટ્રાય કરી, આવડ્યું જ નહીં. કાંઈ આવડ્યું નહીં એવું નહોતું, ભણવું જ નહોતું. કેમ? હવે માથાકૂટમાં પડવાનું થતું જ નથી. તો એના પિતાને જો કમસે કમ ઓમ બોલતા આવડી જાય ને ખાલી, તોય કોક ચોખા ને કેળા આપી દે તો આનું ઘર હાલે જ બહુ. બાપાને દી ચિંતા હોય, ઘર કેમ આખશે દીકરા હોય. ઓમ બોલતા ન આવડ્યું, અને એ ચિંતામાં પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો. બીજા જે ભાઈઓ હતા એને કીધું, આ તો ગાંડો છે. તો કે પ્રોપર્ટી વધી જ આપણે ભાગ પાડી લ્યો, આને જ કઈ જરૂર છે નહીં. અને એનું નામ પડી ગયું જડ ભરત. જડવત વ્યવહાર માંડ્યા કરવા. કોઈ ગમે એ કામ આપે તો કરી લેવાનું, જે ખાવાનું આપે હારું હોય હડેલું હોય ગમે એ હોય ખાઈ લેવાનું, ગમે ત્યાં હોઈ જવાનું. પણ એટલા મહાન ભક્ત યોગી, આની કોઈને ખબર નથી. તો પ્રસંગ તો આગળ ઘણો લાંબો છે, પણ વાત આપણે અહીંયા એ વિચારવાની છે કે એક હરણનું સ્મરણ, યમ યમ વાપી સ્મરણ ભાવમ, મૃત્યુ સમયે જે ભાવનું સ્મરણ થાય ને, બીજા જન્મમાં એ પામી જાય. તો આપણે કદાચ અત્યારે એવા અભિમાનમાં હોય કે મારું આ સ્ટેટસ છે, મારું આ લેવલ. મૃત્યુ બધા સ્ટેટસને તોડી નાખે છે. સ્ટેટસ મોબાઈલ પૂરતા હારા, બાકી તો અભિમાન ઉતરી જાય મૃત્યુ આગળ બધાનું. અને ન ઉતરે તો પ્રકૃતિ ઉતારી નાખશે. કહેવાનો અર્થ એ છે કે જીવનની સફળતા એ છે કે તમે ભગવાનનું સ્મરણ કેટલું કરી શકો છો. અને આનો લાભ શું છે? તો સ્મરણ જે કરશો એને પામશો, તો ભગવાનનું સ્મરણ કરશો તો ભગવાનને પામશો. આ ગીતાની ગેરંટી છે, ભગવદ્ ગીતા કહે છે. એટલે આપણા જીવનમાં અભ્યાસ હંમેશા સત્સંગ, સતશાસ્ત્ર આનો હોવો જોઈએ. જો આ બધી વસ્તુઓનું જ્ઞાન હોય, આને સમજતા હોય, તો આપણી આસક્તિ છૂટે. એવું નથી કે આ બધું વ્યવહાર કાર્ય કરવું ખોટું છે, ખરાબ છે. આ સંસારમાં છે, આ બધું કરવાનું, આ હાલવાનું જ છે. આ ચાહવા છતાંય બંને જ થવાનું. પણ આની સાથે સાથે આપણે સ્વ કલ્યાણ, પોતાના આત્મકલ્યાણનો વિચાર કરવો જોઈએ. ચાલો ધન કદાચ વધતું ઓછું થાય તો વાંધો નહીં, જિંદગી તો જીવી લેશું. વ્યવહાર વધતો ઓછો થાય વાંધો નહીં, પણ જો આત્મકલ્યાણ ચૂકી ગયા તો બહુ મોટી તકલીફ છે. ભરત મહારાજને ચાન્સ મળ્યો હરણમાંથી મનુષ્યનો. આપણે ફરીને ક્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત કરશું આનો કોઈ ભરોસો નથી. અને માની લો મનુષ્ય થઈ ગયા
અમેરિકામાં જન્મ થયો તો શું કામનો? ભજન તો થાય નહીં. હે, અને અમેરિકામાં કોઈ ક્રિશ્ચિયન પરિવારમાં જન્મ થઈ ગયો તો મનુષ્ય તો બન્યા છીએ, પણ વેદ ધર્મનું જ્ઞાન નથી. કોઈ મુસ્લિમ પરિવારમાં જન્મ થઈ ગયો, ભક્તિનું જ્ઞાન નથી. તો ભારત વર્ષમાં જન્મ લઈ અને સનાતન ધર્મની પ્રાપ્તિ, આ આપણું સૌથી મોટું સૌભાગ્ય છે. જે સ્થાનમાં અત્યારે આપણે છીએ ને, જે મનુષ્ય દેહ મળ્યો છે ને, આ પરફેક્ટ શરીર મળ્યું છે આપણને. ભજન કરવા માટે પરિપૂર્ણ દેહ, પરિપૂર્ણ વ્યવસ્થા છે. અને તોય આપણે આ સાંસારિક ભોગના સુખ માટે થઈને રાત દિવસ મહેનત કરીએ છીએ ને. આપણે આટલી હાડમારી બિઝનેસમાં શા માટે લઈએ છીએ? શરીરને ટકાવવા માટે, આનું પોષણ કરવા માટે. તો વિચાર કરો, એનાથી મહત્વપૂર્ણ તત્વ આત્મા છે, તો એના માટે કેટલું વર્કિંગ કરવું જોઈએ? પણ ઊંધું થઈ ગયું. શરીર માટે 24 કલાક આપીએ છીએ, આત્મા માટે એક ક્ષણ પણ નથી. કલ્યાણ કેવી રીતે થશે? આપણે સફળ કેમ થશું? ઉપનિષદમાં એક કથા છે. એક વ્યક્તિ પાંજરું લાવ્યો અને એમાં એક પોપટ સોનાનું પાંજરું લાવ્યું. એને થયું કે આને મઢાવી દઈ, ડાયમંડ લગાવી દીધા, બનાવ્યું બહુ સરસ. અને રોજ સવારમાં જાગે એટલે કપડું લઈને મંડી પડે પાંજરાને સફાઈ કરવા માટે. અને સફાઈ કરતા ગયા ને એમાં એક દિવસ એવું બન્યું, પોપટ મરી ગયો. કારણ કે રોજ પાંજરાની સફાઈ કરે, પોપટ ઉપર ધ્યાન નહીં. અસલી પક્ષી જે છે એને એમ કે આ બહુ કિંમતી છે તો આને સજાવી લઈએ. એમ આ મનુષ્ય શરીર જે છે ને, એ પિંજરાની સમાન છે. આને ગમે એટલું સજાવો, ગમે એટલું આનું ધ્યાન રાખો, અસલી તત્વ આત્મા છે. ધ્યાન એનું રાખવાનું, જેની ઉપર આપણો બિલકુલ ફોકસ નથી. અને એટલા માટે જીવન આ રીતે પૂરા થઈ જાય છે અને આપણને ખબર પણ નથી પડતી કે આ જીવનનું લક્ષ્ય શું છે, શા માટે આપણને અહીં મૂકવામાં આવ્યા. અને જે વસ્તુઓને આપણે લક્ષ્ય કર્યું છે ને, આ બધી વસ્તુ તો એક જ ક્ષણમાં ઝીરો થઈ જાય છે. મૃત્યુ સમયે સ્થિતિ શૂન્ય. તો અસલી વિચાર આ હોવો જોઈએ, આત્માનું કલ્યાણ. આપણે આપણું કલ્યાણ કરવાનું છે. અને એટલા માટે આપણે શું કરવું જોઈએ? તો કે ભક્તિ કરવી જોઈએ. શાસ્ત્રોમાં સાધનો ઘણા બધા છે, ઘણા બધા યોગ છે, ઘણી બધી વાતો છે, ઘણા બધા વિચારો છે. પણ આમાંથી બધું આપણીથી થઈ શકે એમ નથી. આજ કોઈને કે ધ્યાન કરો તો હમણાં બેહવામાં હજી કદાચ 2 કલાક વધારે હું આકું તો બેહવામાં તકલીફ થાય, પગમાં થઈ જાય ને તે થઈ જાય ને, ઘણી બીમારી, ઠંડી, ગરમી આ બધું સહન કરવાની ક્ષમતા નથી. ધ્યાનનો તો આપણે વિચાર ન કરી શકીએ. કારણ કે આંખ બંધ કરીને ક્યારેક ટ્રાય કરજો, હું યાદ આવે છે, આપણને જ ખબર હોય. ધ્યાન કરવાની ટ્રાય કરી તો આપણી થતું નથી. ધ્યાનથી ભગવત પ્રાપ્તિ થાય, આત્મકલ્યાણ થાય, પણ આપણીથી થાય એમ નથી. કળિયુગમાં પ્રોબ્લેમ છે ધ્યાનનો, આ નહીં થઈ શકે. કોઈ વ્યક્તિ કે યજ્ઞ કરવો છે તો યજ્ઞ માટે તમે જો બ્રાહ્મણ તો પ્યોર પહેલા ગોતવા પડશે. તો પહેલા તો બ્રાહ્મણ પ્યોર નથી મળતા. યજ્ઞ માટેની સામગ્રી પ્યોર નથી. એમાં જે સ્વાહા કરવાનું છે એ સામગ્રી પ્યોર નથી. તો યજ્ઞ પણ સંભવ નથી, કારણ કે એના ખર્ચા ઉપડે એમ નથી. ત્રીજું, અર્ચા. કોઈ તપસ્યા કરે, કોઈ યોગ કરે, અર્ચન કરે, આ બધી વસ્તુ પણ આપણા શરીર જે છે કળયુગના અત્યારે એના માટે સંભવ નથી. તો શાસ્ત્ર દ્વારા મહાપુરુષોએ નિર્ણય કર્યો છે કે કળયુગની અંદર કોઈ સાધન કરવાનું સામર્થ્ય આપણી અંદર નથી. તો કળયુગની અંદર શ્રેષ્ઠ સાધન શું છે? એ છે ભગવાનના નામનું કીર્તન, હરિનામ સંકીર્તન. જો તમને ભગવાનનું નામ લેતા આવડી ગયું ને, એટલે બધું જ આવડી ગયું એમ સમજી લો. તમે બધા જ શાસ્ત્ર જાણી લીધા છે, બધા તીર્થોમાં સ્નાન થઈ ગયું છે તમારું, બધા તીર્થોની યાત્રા થઈ ગઈ છે, ભગવાનનું નામ લેવા માત્રથી. આ નામ એટલું કલ્યાણકારી છે કળયુગમાં. એટલે તુલસીદાસજીએ લખ્યું, કળયુગ કેવલ નામ આધારા. કલયુગની અંદર કેવલ હરિનામનો જ આધાર છે, ભગવાનના નામનો જ આશ્રય છે.
બાકી અન્ય સાધનોમાં ગમે એટલી ટ્રાય કરશું, ભગવત પ્રાપ્તિ સંભવ નથી. આ તો શાસ્ત્રોની વાત છે. તમે પ્રેક્ટિકલ રૂપમાં પણ જુઓ તો સમજાય કે નરસિંહ મહેતા હોય કે મીરા હોય, જે ભક્તો ભારતમાં થયા છે એના ઇતિહાસ તમે જુઓ, જેને જેને ભગવત પ્રાપ્તિ થઈ છે એનો ઇતિહાસ તમે જુઓ, તો આ બધાને આત્મકલ્યાણ પ્રાપ્ત થયું છે ભગવાનના નામથી. એટલે નામ સર્વોપરી સાધન છે. નામથી શ્રેષ્ઠ કાંઈ નથી. અને જ્યારે જ્યારે આપણને આવી બધી વાતો સ્મરણ થાય તો એક વાત યાદ રાખો કે જે શરીર એક દિવસ નાશ થવાનું નક્કી છે, એના માટે જો આપણે 24 કલાક કામ કરી શકતા હોય તો આત્મા જે વાસ્તવિક વસ્તુ છે આને સમય આપવો જોઈએ કે ન આપવો જોઈએ? તો 24 કલાકમાંથી કેટલો સમય આપવો છે પોતાને? આજે તમે ભજન કરો છો ને, આ સમય તમે તમને પોતાને આપી રહ્યા, આ કોઈ બીજા માટે નથી. જો આજ તમે કમાવ છો તો એમાં ઘણા આશ્રિત લોકો છે, તમારું પરિવાર છે, તમારો સમાજ છે, તમારા સગા સંબંધી વ્યવહાર, આ બધું આપણા આશ્રયમાં હોય. આપણે બીજા માટે કરતા હોય. આપણે સમાજમાં કંઈક એક્ટિવિટી કરીએ છીએ તો એ બીજા લોકો માટે છે. પણ પ્રશ્ન છે, આપણા કલ્યાણ માટે આપણે શું કરીએ છીએ? આપણા ઉન્નતિ માટે, આપણા ઉદ્ધાર માટે શું? અથવા આવવા વાળા મૃત્યુને સફળ બનાવવા માટે આપણે શું કરીએ છીએ? તો આ ભગવાનનું નામ લેવામાં જે સમય આપવો ને, એ આપણા પોતાના કલ્યાણ માટે છે. અને આ આપણે કરવાનું શું કામ? આપણું કલ્યાણ કરવા. કારણ કે જો આપણે આપણું સારું ન ઈચ્છતા હોય તો આપણે બીજાનું સારું કરી શકીએ? જે વ્યક્તિ પોતાનું સારું ન ઈચ્છતો હોય બીજાનું સારું કરી શકે? સંભવ જ નથી. અને એટલા માટે જો શ્રદ્ધાંજલિ માટે લોકો આવે છે પણ તરત ભાગી જાય છે. લાગણી સંવેદનાઓ નથી, વ્યવહાર છે ખાલી. શું કામ? કારણ કે એને એના આત્મકલ્યાણ માટે જો પ્રેરણા નથી થઈ રહી તો એ બીજાના માટે સારું કેવી રીતે વિચારીએ? આ સંભવ નથી. આ પણ અજ્ઞાનનો જ એક ભાગ છે. એટલા માટે આપણે જાગૃત થવું પડશે. આજે આપણે પોતાને સનાતની હિન્દુઓ માનીએ છીએ, પણ આપણે શાસ્ત્રોથી બહુ દૂર થઈ ગયા છીએ. ભગવદ્ ગીતા ઘરમાં તો રાખીએ છીએ પણ વાંચતા નથી. અને એટલે આ બધી સમજ પણ નથી. અને અચાનક જ્યારે કોઈ સ્થિતિ એવી બદલાય છે, આપણે ધાર્યું હોય એનાથી કંઈક ઉલટું થઈ જાય ને, ત્યારે આપણને દુઃખ બહુ લાગે છે. આ દુઃખનું કારણ અજ્ઞાન છે કે જીવનની સાચી સફળતા શું છે એના વિષયમાં આપણને કોઈ જ્ઞાન જ નથી. અને ઘણી વાર શું થાય ખબર છે? આપણે આપણી પોઝિશનને લઈને થોડાક અભિમાનમાં હોય બધા. ક્યારેક ક્યારેક કોઈ કહેવાય, ભાઈ આ કરો, આ થોડુંક વાંચો, આ કરવા જેવું. અમને બધી ખબર છે. ખબર ન પડતી હોય તો આટલું થોડી રહ્યા હોય. બસ કોઈ ઈગો એમાં. માનો કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ હોય એની પાસે જઈને કહીએ, આ લ્યો ભગવદ્ ગીતા વાંચો, અમે એન્જિનિયર છીએ, અમે ડોક્ટર છીએ, અમારે શું જરૂર છે? કેમ નથી મરવાના? પણ એક ઈગો જ્યારે વચ્ચે આવી જાય ને, ત્યારે આપણે સમજ નથી લેતા પણ આર્ગ્યુમેન્ટમાં ઉતરી જઈએ છીએ. માની લો પ્રશ્નો બધાને હોય, કંઈક ને કંઈક જાણવાની જિજ્ઞાસાઓ હોય, પણ એ પ્રશ્ન સહી જગ્યાએ જશે તો સહી ઉત્તર મળશે ને. હવે માની લો કોઈ વ્યક્તિ એમ કે આ બધું અંધશ્રદ્ધા છે, આ હોવું જ ન જોઈએ, તો કોઈએ કહી દીધું ને તમે માની લીધું. તમે તો શાસ્ત્ર વાંચ્યું નથી, તમે તો આને જાણવાની ટ્રાય કરી નથી. બસ કોઈ વ્યક્તિએ માની લો અમેરિકા કે યુરોપમાંથી કોઈ એમ કહી દે કે ભગવાનમાં માનવું એટલે અંધશ્રદ્ધા, તો કે હા એ વાત બરાબર છે. પછી કોઈ પણ સત્સંગની વાત કરે ને, આ બધું ઈ કે ખોટું, આ બધા નવરા છે, એટલે આવું બધું કર્યા કરે. કેમ? એ પશ્ચિમના એક વ્યક્તિની વાતથી આપણે પ્રભાવિત થયા. તમે એને જઈને પ્રમાણ માંગ્યું કે ભાઈ તું એમ કહે છો કે ભગવાન નથી, તેનું પ્રમાણ શું છે? એક વ્યક્તિ હમણાં એક ટીવી ડિબેટમાં કહેતો હતો, એ કે અમે ભગવાનને માનતા જ નથી. કેમ? તો કે એમ જોયા જ નથી. કેમ માનવા? કે એમ જોયા જ તમે તમારા પરદાદા નહીં નથી. હે તો કેમ માનવું કે ભાઈ તમારા દાદા હતા, પરદાદા હતા? એનું સ્ટેટમેન્ટ એવું હતું કે અમે ભગવાનને જન્મ લેતા જોયા નથી, તો એમ ભગવાનને નહીં માનીએ. તો તમારા પરદાદાને જોયા તમે કેમ જન્મ્યા છે? નથી જોયા.
તો આપણે શું માનવું? નહોતા કે એને જન્મ જ નથી લીધો? નથી. તર્ક પણ એવો હોવો જોઈએ કે જેમાં કંઈક તથ્ય હોય. પણ આ બધું કેવું, કોઈની કીધેલી સાંભળેલી વાતોથી આપણે ધર્મના વિરોધ કરવા કરતા બેટર ઈ છે ધર્મને જાણવાનો, સમજવાનો પ્રયાસ કરો. સનાતન ધર્મથી શ્રેષ્ઠ સાયન્ટિફિક ધર્મ આખા વિશ્વમાં તમને બીજું કાંઈ મળવાનું નથી. ઘણીવાર એવું બને કે એ બધી થિયરીઓ, એ પદ્ધતિઓને આપણે ન સમજી, આપણું માઇન્ડ ન પકડી શકતું હોય, એટલે આપણે એને અંધશ્રદ્ધાનું ટાઇટલ મારતા હોય, ભાઈ અંધશ્રદ્ધા છે. પણ એવું નથી, એને સમજવું જરૂરી છે. જો આજકાલ આ અહંકારના કારણે લોકો ઉત્તર ક્રિયાઓ નથી કરતા. ઘણા લોકો પિતૃઓના જે કર્મ છે એ નથી કરતા, તર્ક આપે. એ બધું કરવું જરૂરી નથી, એ બધું ટાઈમ પાસ છે. હાલો, તમે અહીંયા કંઈક કરો છો, તમારા પિતૃઓ જે છે એને મળે કે ન મળે સેકન્ડરી મેટર છે. પણ તમને એટલો તો ભાવ હોવો જોઈએ કે નહીં કે મારા જે પિતૃઓ છે એના માટે મારે કંઈક કરવું છે. મળવા નહીં મળો એ છોડી દો, રિઝલ્ટ આખું એ પછી એનું પણ પ્રમાણ છે. પણ એક કૃતજ્ઞતા આપણા માતા પિતા કે આપણા સ્વજનો પ્રત્યે હોવી જોઈએ કે નહીં, કે જેણે આપણને શરીર આપ્યું છે, જેણે જીવન આપ્યું છે, અને એ જ્યારે આપણને છોડીને ગયા છે તો એના માટે કંઈક કરવું આપણી ફરજ છે કે નથી? આજે જો શાસ્ત્ર અનુસાર 12માની વિધિ હોય, 12 દિવસ સુધી એના માટે આપણે પ્રાર્થનાઓ કરીએ, સત્સંગ કરીએ, અને 12મા દિવસ પછી એને ઉત્તર ક્રિયા દ્વારા આપણે એનો સંબંધ વિચ્છેદ કરીને એની આગળની જે ક્રિયાઓ, યાત્રાઓ એનો પ્રારંભ કરાવીએ છીએ. આ આપણું વૈદિક વિધાન છે કે એના સુખ માટે. તો જો ઔરંગઝેબ, એને જ્યારે એના પિતા શાહજહાંને કેદ કર્યા તાજમહેલમાં, અને કેદ એટલે ખાવા પીવાનું નહોતું આપતા એમ, તો શાહજહાંના મુખથી એક વાત ઈ નીકળી કે આ હિન્દુઓ બહુ ધન્ય છે. કેમ? ઈ કે જો આ મુસ્લિમ જીવતે જીવ મા બાપને ભૂખ્યા રાખી, તરસ્યા રાખીને મારે છે, અને આ હિન્દુઓ મર્યા પછી એને પાણી પાય છે. આ ધર્મ છે. તો આપણી કૃતજ્ઞતા છે કે નહીં આપણા માતા પિતા પ્રત્યે, આપણા સ્વજનો પ્રત્યે? અને એમાં આપણે કહેવાય શ્રાદ્ધ, તો કે અંધશ્રદ્ધા છે. શ્રાદ્ધ છે શું કોઈને ખબર નથી. પણ જ્યાં આપણને ન સમજાય એટલે સીધું અંધશ્રદ્ધાનું ટાઇટલ મારી દો, એટલે કરવું નહીં. આજ તમે નથી કરતા ને તમારી વાહે તમારી પેઢી હોય નહીં કરે. તો શાસ્ત્ર અનુસાર બધું જરૂરી છે, આ કરવું જોઈએ, પણ આપણને એનું જ્ઞાન નથી. એટલે આપણે, અને ગીતામાં ક્લિયર કે છે કે ધર્મ, વૈદિક ધર્મથી જ્યારે કોઈ વિપરીત ચાલે અને વર્ણ સંકરતા બાજુ જાય તો લુપ્ત પિંડોદક ક્રિયા, પિંડ એટલે અન્ન અને ઉદક મને પાણી, તો પિતૃઓને અન્ન અને જળ આપવાની જે આ ક્રિયાઓ છે, આ વર્ણશંકર સંતાનો નહીં કરે. આવું ગીતાના પહેલા અધ્યાયમાં છે. તો જે વર્ણશંકરતાને પ્રાપ્ત છે એ તો ધર્મનો નાશ કરવાના છે. અને એવા વર્ણશંકર લોકોની વાત સાંભળી અને આપણે લોકો આપણા પિતૃઓ કે આપણા પૂર્વજો માટે કંઈ કરતા નથી. અને આજે ઘણા પરિવારો એવા છે કે એ બધા ભલે જે કહેવું હોય કે અમારે કરવાનું છે, કારણ કે એને શ્રદ્ધા છે એના પિતૃઓમાં, એના સ્વજનોમાં. એટલે જો કોઈ પણ વાતને તર્કથી નહીં, પ્રમાણથી સ્વીકાર કરવી જોઈએ. કારણ કે તર્કો પ્રતિષ્ઠા, તર્કની કોઈ સ્થાપના નથી, પણ સિદ્ધાંત છે જ્યારે તો એનો સ્વીકાર કરવો જોઈએ, પ્રમાણ છે તો એનો સ્વીકાર કરવો જોઈએ. અને આ બધી વિધિઓમાં તમે જુઓ, ભગવાન રામ, જેને આપણે એક આદર્શ રાજા તરીકે, એક આદર્શ પુત્ર તરીકે માનીએ છીએ, તો મહારાજ દશરથના મૃત્યુના સમાચાર મળ્યા તો એને શ્રાદ્ધ કર્યું કે નહીં? ચિત્રકૂટમાં મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી સ્વયં ભગવાન કૃષ્ણ, વ્યાસદેવ, ધૌમ્ય મુનિને સાથે લઈ અને જેટલા લોકોનું મૃત્યુ થયું છે એ મહાભારતમાં, આ ગંગાજીના તટે બધાનું તર્પણ કર્યું છે. ગુજરાતના શ્રેષ્ઠ ભક્ત મહેતા નરસિંહ ગણાય, એણે એના પિતાનું શ્રાદ્ધ કર્યું છે. આજ ઘણા કે હું કામ કરવું, તું મહેતા નરસિંહ મોટો, ખબર પડે છે ને જેટલી બોલાવે ત્યારે ભગવાન હાજર થાય, આવી જ એની ભક્તિ છે, એણે કર્યું છે. જે જે મહાપુરુષો છે, જેની ઉપર તમને વિશ્વાસ છે, એનું જીવન ચરિત્ર લઈ લો. જો એ કામનું જ ન હોત તો શા માટે શાસ્ત્ર કહે છે આ કરવું જોઈએ?
એટલે ધર્મમાં શંકા કરવા કરતા શ્રદ્ધા કરો એ વધારે બેટર છે. અંધશ્રદ્ધા નથી કરવી આપણે. શ્રદ્ધા તર્ક દ્વારા જાણવાનો પ્રયાસ કરો. તમે તમારો વિચાર રજૂ કરો, એનો સહી ઉત્તર પ્રાપ્ત કરો. એક જગ્યાએ ન મળ્યું તો કોઈ ઓર જાણકાર વ્યક્તિને પૂછો કે ભાઈ આવું કેમ છે, શા માટે છે, અને જે વસ્તુ સમજાય છે એને ફોલો કરો. આપણે આંખ બંધ કરીને એવું નથી કરવું કે બસ આ બધા કરે છે એટલે કરવાનું છે. તત્વ સમજવું જરૂરી છે. તો આમાં આપણું આત્મકલ્યાણ છે, આપણા સ્નેહીઓનું, આપણા પૂર્વજોનું. પણ ધીરે ધીરે સમય એટલો સ્પીડથી આગળ વધી રહ્યો છે કે લોકોની શ્રદ્ધા વૈદિક શાસ્ત્રો પ્રત્યે ઓછી થતી જાય છે. અને એનું કારણ શું છે કે મોસ્ટ ઓફ લોકો સત્સંગનો આશ્રય લેતા નથી. સત્સંગનું નામ પડે ને ભાગે. આપણી પાસે ટાઈમ નથી. અને ઘણા ને એમ હોય સત્સંગ, એમાં આપણને ક્યાં સમજાય છે કાંઈ, હું ત્યાં જઈને કરવું, આ બધું થાય છે. પણ જો જ્યાં શાસ્ત્રોની ચર્ચા થતી હોય એવા સત્સંગનો આશ્રય લ્યો. ઘરમાં ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત આ 4 ગ્રંથ પ્રત્યેક હિન્દુઓના ઘરમાં હોવા જોઈએ. તમે નહીં વાંચો, તમારા દીકરાઓ વાંચશે. એ નહીં વાંચે, એના દીકરાઓ વાંચશે. અને એ ધર્મના વિષયમાં સમજ પ્રાપ્ત કરશે. તો આ રીતે જ્યારે આપણે ખુદ વાંચતા થશું તો આપણને થોડું થોડું સમજાતું જશે. અને સમજશું તો શ્રદ્ધા થશે. નહીતર આપણે પોતાનું તો કલ્યાણ નહીં કરીએ, પણ આવવાવાળી પેઢીઓનું પણ કલ્યાણ કરવાના નથી. ભૌતિક રીતે આપણે ગમે એટલો પ્રયાસ કરીએ આગળ વધવાનો, કોઈ વાંધો નથી. પણ આપણું જડ જે છે, મૂળ, એ આપણું શાસ્ત્ર છે. અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના મૂળ સાથે જોડાયેલા હોય ત્યાં સુધી એનું પતન થાય. જો આ વૃક્ષ છે એનું મૂળ જમીન હારે જોડાયેલું છે ત્યાં સુધી સુરક્ષિત છે. જેવું મૂળ છૂટી ગયું એટલે એને સુકાવાનું નક્કી છે. એમ ધર્મ જેના જીવનમાંથી ગયો તો એનું પતન નિશ્ચિત, ભલે આ પેઢીમાં નહીં તો આવતી પેઢીમાં. પણ જે પોતાના જડ સાથે જોડાયેલા છે આનું પતન થવાનું નથી. આજે તમે જુઓ, અહીંયાથી કેટલા બાળકો વિદેશ ભણવા જાય છે, પણ ધર્મ સાથે જોડાયેલા એને ચિંતા નથી કે આપણો છોકરો ત્યાં જઈને બગડી જાય, કઈ કામ કરશે. ટેન્શન કોને છે? જેના મૂળ હુકાઈ ગયા છે એ બધા ચિંતામાં, અરે પાછો આવશે કે નહીં, આ ન્યા લેણું કરશે તો ભરશું કેમ, આ ચિંતા છે ને. આના કેટલા ભરાય છે. તો ધર્મ જીવનમાંથી નીકળે ને એટલે આપણું જીવન પશુ જેવું થઈ જાય. પશુમાન મનુષ્યમાં કોઈ અંતર નથી, એક જ અંતર છે, ધર્મો હિ એકો અધિક વિશેષ. આ ધર્મ જે છે ને એક જ પ્લસ પોઈન્ટ છે આપણો, જે આપણને પશુઓથી શ્રેષ્ઠ બનાવે છે. અને ધર્મ જો જીવનમાંથી માઇનસ થઈ ગયો તો સમજી લો આપણી પાસે બીજું કાંઈ બચ્યું નથી. એટલે આપણે આપણું તો કલ્યાણ કરવાનું છે, પણ સાથે અન્ય લોકોનું પણ કલ્યાણ કરવા, આવી ભાવના હોવી જોઈએ આપણે. પણ આ ક્યારે થાય? જ્યારે આપણે પોતાના માટે તૈયાર હોઈએ તો. હવે આપણે આપણા માટે જ રેડી નથી તો બીજાનું કલ્યાણ કેમ કરીએ? આ સંભવ નથી. એટલા માટે સત્સંગ અને શાસ્ત્ર આ કળિયુગમાં બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. હવે જો શાસ્ત્રોમાં આપણે વાત કરીએ એમ હજારો સાધનો છે, હજારો હતો, પણ સાર શું છે? ભગવાનનું નામ છે. અને એટલા માટે જો તમને એવું લાગતું હોય કે અમારે પણ આ જન્મ મૃત્યુ જરા વ્યાધિને સફળતાપૂર્વક પાર કરવું છે, હવે એકવાર આવી ગયા છીએ એટલે આમાંથી નીકળવાનું તો છે જ, પણ સફળતાપૂર્વક જો આ સંસારથી નીકળવું હોય તો એનો ઉપાય ભગવાનનું નામ છે. જીવનમાં ભગવાનના નામને જપ કરવાનો અભ્યાસ શરૂ કરો. અને આટલો ટાઈમ બધા પાસે છે. હવે તમે એ નહીં કહીએ કે અમારી પાસે ટાઈમ નથી. કેમ? કારણ કે જે ટાઈમ આપણે ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબને આપી રહ્યા છીએ, બસ એટલો ટાઈમ ભગવાનને આપી દો, આત્મકલ્યાણ તોય થઈ જાય. હે ને? બાકીના ટાઈમમાં ધંધો કરો તમે તાર, વાંધો નહીં. હે ને? ટાઈમ તો નહોતો પણ મોબાઈલ હાટું નીકળ્યો ને, બસ એ ટાઈમને આપણે ભગવાનમાં જોડવાનું. આપણે જો છોડવાનું કાંઈ નથી. પેલા એ સમજી લો, પ્રભુપાદ કહેતા ભક્તિ કરવા માટે કળિયુગમાં કાંઈ છોડવાની જરૂર નથી, પોતાને ભગવાન હારે જોડી દો ખાલી, બસ. આપણે જોડવાનું છે. આપણે શું છોડીએ કે ખાલી જોડાવાનું છે ભગવાન સાથે. કેવી રીતે? એના નામ દ્વારા.
ભગવાનનું નામ જે છે ને એ આપણને ભગવાનથી જોડે છે. તો ભગવાનના નામનો જપ કરવો, ભગવાનના નામનું સ્મરણ કરવું, ભગવાનના નામનું કીર્તન કરવું, આનાથી જ આપણું જીવન સફળ બની જાય. એટલે તુલસીદાસજીએ કીધું કે ચારો જુગ ચહુ નામ પ્રભાવો, કલી વિશેષ નહીં આનવ પાવો. ચારેય યુગમાં નામની મહિમા છે, પણ કળિયુગમાં વિશેષ. કળિયુગમાં કોઈ કાંઈ ન કરે, ખાલી ભગવાનના નામનો આશ્રય લે તો પણ એ તરી જવાનો છે. આ જીવનમાં સફળતાપૂર્વક નીકળશે. તો આ સમય જે છે થોડોક કલાક 2 કલાક જેવું આપણને સોશિયલ મીડિયાથી નવરાઈ મળે, તો એટલો ટાઈમ આપણે ભગવાનનું નામ લઈએ તો આપણું જીવન સફળ થશે. અને આ જ ભક્તિ છે કળિયુગમાં, ભગવાનનું નામ લેવું. અને એનું પ્રમાણ છે શાસ્ત્રમાં. ભાગવતના અંતમાં સુખદેવજી પરીક્ષિત મહારાજને કહે છે, કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. કે જે પરીક્ષિત, આ કળિયુગ જે છે ને એ દોષોનો સમુદ્ર છે. અને તમે જુઓ, કોઈ હારા માણા ચર્ચા કરતા હોય કે હવે આ બધું બગડી બહુ ગયું બારી. કેમ? કળિયુગ પ્રારંભ થઈ ગયો છે તો આપણને દેખાય જ વાતાવરણ શું છે બારી. કલેર દોષે નિધે રાજન, આ કળિયુગ છે એ દોષોનો સમુદ્ર છે, પણ અસ્તિ એકો મહાન ગુણ, આમાં એક મહાન ગુણ છે. શું? કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. જો કોઈ ભગવાન કૃષ્ણના નામનું કીર્તન કરે તો આ સંસારથી આસાનીથી મુક્ત થઈ જાય, પાર તરી જાય છે. સુમેરી સુમેરી ઉતરહી બહુ પારા, સ્મરણ કરતા કરતા બહુ સાગર પાર થઈ જાય. બહુ સરળ છે કળિયુગમાં, પણ જો સરળ છે ને એટલું જ અઘરું કરી નાખ્યું લોકો. આ નથી કરવું, બીજું બધું કરવું છે. ભગવાનનું નામ લેવામાં કઈ તકલીફ પડે? બસ બેહો અને નામ જપો, તો ઈ નથી કરવું. હમણાં તમે એમ કહો ને 2.5 મણની એક ગોણી ઉપાડી નાખી એટલે ઈ કરી નાખીએ આપણે, ઈ થઈ જાય. પણ 100 ગ્રામની માળા ઉપાડવી ને તો એમ લાગે ઓહો આ હિમાલય જેવડી ભારે છે. આ સમસ્યા છે, નથી કરી શકતા આપણે. જો અને ઘણા લોકો જે અહીંયા ઉંમરવાળા બેઠા છે, બધાને ખ્યાલ છે કે ભગવાનનું નામ જ સાર છે. અને ખ્યાલ ન હોય તો મૃત્યુ સમય તો આવી જ જાય છે. લોકો બોલે છે ને રામ નામ સત્ય છે. કોની હાટું બોલે છે? આમાંય ઊંધું થઈ ગયું. ઉપાડીને લઈ જતા હોય ને ઈ બોલે રામ નામ સત્ય, એને એમ કે હું તો ઈ સાંભળે, એને ક્યાં ખબર ઈ તો ગયો, ઈ ક્યાં સાંભળે. અને વાહે વધ્યા એની હાટું છે કે ભગવાનનું નામ સત્ય છે એટલે માથાકૂટ મૂકીને આ કરો, ભગવાનનું નામ લ્યો. તેને એમ કે ઓલો હું તો એની હાટું છે. આમાંય ઊંધું બધું. જો ક્યારેક ક્યારેક લોકો ગરુડ પુરાણ બેહારે કે મૃત્યુ પછી જીવની ગતિ શું, એના વિષયમાં ખબર પડે કે વાહે વાળા તૈયારી કરીએ, તો ઓલા કે ઈ તો વયા ગયા એની હાટું છે. ઈ માનતા જ નથી કે આમાં કઈ આપણી હાટું છે. હવે ગયા એનું તો જે થવાનું છે એ થઈ ગયું છે, પણ જે બાકી છે એ તૈયારી કરે એની હાટું આ વ્યવસ્થાઓ છે. તો એને એમ કે ઓલે હાટું છે, જવા વાળા માટે. તો આમાં નામાં આત્મકલ્યાણ ખબર છે, નામ જ સાર છે કળિયુગમાં. તો ઘણી વાર લોકો પ્રભુજી અમે ટ્રાય કરી હતી લેવાની, મન નથી લાગતું. કેમ? માળા કરવા બેઠા પણ જામ્યું નહીં. તો હવે પ્રશ્ન કેમ જામશે તમને ઈ કહો. કઈ રીતે જામશે? બેઠા બેઠા એટલે હું એમને જ પૂછતા હજી એમ કે છે કે અમને ન ફાવ્યું, માળા કરવા બેઠા હતા તો ઈ જમાવું કેમ? એમ તમે માની લો કે આમ એમ થાય હાલો ભાઈ મન નથી લાગતું એટલે માળા, તો મન લાગશે કેમ? એનો ઉપાય ઈ છે કે ભગવાનનું નામ લીધે રાખો. જો શાસ્ત્રોમાં ક્યાંય નથી લખ્યું કે મન લગાડીને નામ લેવું. શાસ્ત્રોમાં એ જ લખ્યું છે નામ લેવું. ક્યાંય એ નથી કીધું ભાવથી મન લગાડીને લ્યો તો જ. આનું પણ એક ઉદાહરણ આચાર્ય સુંદર સમજાવે છે. માની લો અહીંયાથી કોઈ 60 વર્ષના વ્યક્તિ હોય અને એને એમ કેવી કે અહીંયા અગ્નિ છે, એકાદ વાયર હોય ખુલ્લો ને એમ કે આને અડો, તો એને કરંટ લાગે. પછી કોઈ નાનો બાળક હોય એને જઈને કેવી ભાઈ તું જઈને અડતો, અથવા ભૂલથી અડી ગયો તો એને કરંટ લાગે, બેયને લાગે ને. વાયર એ વિચાર નહીં કરે કે આ 60 વર્ષનો છે તોય અડે તો આને જોરથી ઝટકો મારો, અને આ નાનો એવો બાળક છે બિચારો ભૂલથી આવ્યો છે આને કરંટ નથી મારો. વાયર વિચાર કરે. એનો વિષય ઈ છે કે જે અડે એને કરંટ મારવાનો. બરાબર છે? એવી રીતે નામનો સ્વભાવ ઈ છે, જે જપ કરે એને એનું ફળ મળે. માની લ્યો તમને માથું દુખતું હોય, તમે દવા લ્યો તો દવાને કઈને મોકલો છો? જો મને માથું દુખે છે તો તારે અંદર જઈને ન્યા જ કામ કરવાનું. દવા પેટમાં જાય છે તો
તો માથું મોટાડી દે છે ને. એમ ભગવાનનું નામ જે છે ને એ બહુ ઔષધિ છે. તમે નામ લ્યો ખાલી, પછી હું કરવું છે અંદર જઈને નામ નક્કી કરી લે. તમે ભાવથી લીધું, કુભાવથી લીધું, આળસથી લીધું, મજાકમાં, ગમે એ રીતે ભગવાન નામ બોલો, એનું ફળ તો સીધું. તુલસીદાસજી કહે છે, બીજને જમીનમાં આડું નાખો કે ઊભું નાખો, એનું અંકુરણ સીધું જ થાય. એમ ફળ હરખું જ આવે, કોઈ અંતર નથી. જો ભાગવતમાં પ્રમાણ છે, અજામિલ મૃત્યુ સમય એનો આવી ગયો તો એનો બાળક હતો 5 વર્ષનો, જેનું નામ હતું નારાયણ. બાજુમાં રમતો હતો તો 3 યમરાજના દૂતો આવ્યા લેવા. તો ઓલા અજામિલને એમ થયું કે આને લેવા આવ્યા છે. હજી એને તો એ હતું જ નહીં કે આપણે જવાનો ટાઈમ થયો છે. એને એમ કે ઓલા દીકરાને લઈ જાય ને, એમાં એની બહુ પ્રેમ, બહુ સ્નેહ. પણ એ યમરાજના દૂતોએ જ્યારે પાશ નાખીને એના આત્માને પકડ્યો તો એના મુખેથી નીકળ્યું નારાયણ. કેમ? દીકરાનું નામ હતું નારાયણ, આસક્તિ એમાં હતી, તો નારાયણ નામ નીકળ્યું. 4 વિષ્ણુ પાર્ષદો આવ્યા અને ભગવાનના પાર્ષદો આવીને અજામિલને મુક્ત કર્યો. તો એટલે યમરાજજીના દૂતોએ કીધું એ કે આને અમારે લઈ જવાનો છે. ભગવાનના પાર્ષદો કે તમારે નહીં લઈ, આવા મહાન ધર્માત્મા વ્યક્તિને તમે કેમ લઈ જાઓ? તો એટલે યમરાજના દૂતોને આશ્ચર્ય થઈ ગયું. આ ધર્માત્મા કે આની ફાઇલ લઈને આવ્યા આખી જોવો, એ કે દુનિયામાં એવું પાપ નથી જે એને ન કર્યું હોય. અને અમારા જે સ્વામી છે ધર્મરાજ, યમરાજ, એને મોકલ્યા છે આને લેવા માટે. તો ભગવાનના પાર્ષદોએ કીધું કે એને તમે નહીં લઈ જઈએ કોઈ, એમાં તમારો અધિકાર નથી. કેમ? તો કે તમે વિચારો. તો એલા યમરાજના દૂતોએ કીધું એ કે તમને એવું લાગે હારો માણા હતો, પણ એ પહેલા આ બગડ્યો ને એની પહેલા બહુ સારો હતો, પણ બગડ્યા પછી એને એટલા પાપ કર્યા છે, આ દુનિયાના બધા પાપ એક જીવનમાં કરી નાખ્યા છે એને. આને લઈ જવું પડશે. એ કે નહીં, તમે નહીં લઈ જાવ. કેમ? કારણ કે એને નારાયણ નામ લીધું છે. તો પાપ તો બધા નષ્ટ થઈ ગયા છે આના નારાયણ નામ લેવાથી. આને લઈ નહીં જઈ શકો તમે. તો યમરાજના દૂતોને થયું કે અહીંયા ગડબડ થઈ લાગે છે. તમને એમ છે કે તમારા જે સ્વામી છે વિષ્ણુ નારાયણ એનું નામ લીધું છે? નહીં, આ જો એનો દીકરો જે રમે છે ને એનું નામ નારાયણ, એને એનું નામ લીધું. ભગવાનના પાર્ષદ કે નામ નારાયણ પહેલા પડ્યું કોનું? અમારા ભગવાનનું કે દીકરાનું? નારાયણ નામ છે કોનું? ભગવાનનું. તો અમને આદેશ એ છે કે જે ભગવાનનું નામ લે એને નરકમાં જવા દેવાનો નહીં. બોલો, પુત્ર માટે નામ લીધું તો પણ અજામિલનો ઉદ્ધાર થઈ ગયો. અને સુખદેવજીના મુખેથી નીકળેલી આ કથા છે ભાગવતમાં. જો કોઈને કદાચ અત્યારે સાંભળે ને કળિયુગ બુદ્ધિમાં, આમ થોડું હોય યાર, કારણ કે આપણી બુદ્ધિ તો આપણે જ બેલેન્સ કરીએ ને. પણ જો સુખદેવ જેવા મહાપુરુષ એ પાવન ગંગાજીના તટે આ કથા કહી રહ્યા છે. અને એને કીધું કે પુત્ર માટે લીધેલું નામ યમરાજના દૂતો એને લઈ જઈ ન હોય કે. અને એ અજામિલને આગળ જતા ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ગઈ હરિદ્વારની અંદર. આજે પણ એ મંદિર છે જે મંદિરમાં અજામિલે ભજન કર્યું હતું ગંગાજીના તટે. ત્યારે હરિદ્વાર જાવ તો આટો મારજો. તો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ રીતે નામ જપો ભગવાનનું, એ હંમેશા જીવનું કલ્યાણ જ કરે છે. એટલે ઈ બાનું નહીં મન નથી લાગતું ને ભાવ નથી ને ગમે એમ, આપણું એક જ કામ છે જપો. દવા પીશો તો રોગ જાહે. એમ આ નામ જે છે ને એ ઔષધિ છે. નામ લેશો તો રોગ, આ જન્મ મૃત્યુ જરા વ્યાધિનો રોગ સમાપ્ત થઈ જશે. તો આપણે હવે એક કામ કરવાનું છે, નામ લેવાનું છે બસ જીવથી. બાકી બધું નામ કરી લે. એ વસ્તુ શક્તિનો પ્રભાવ છે. પણ આપણે કન્ફ્યુઝન હજી આવશે કયું લેવું. કારણ કે હરિતારા નામ છે 1000, આમ કરીને એ કઈ નથી લેતા. ખાલી ગાય નાખે હરિતારા નામ છે 1000, પણ ગમે લ્યો, જે મજા આવી રામમાં મજા આવે રામનું લ્યો, કૃષ્ણમાં આવે કૃષ્ણનું લ્યો. પણ આ પ્રશ્ન વેદોમાં થયો કે કળયુગની અંદર મંત્ર જપવાની યોગ્યતા બધા લોકોમાં નથી હોતી. ખાસ કરીને વેદ મંત્ર એ જપ કરી શકે જેના ઉપનયન થયા હોય. તો પ્રાય લોકો ઉપનયન સંસ્કાર તો કરતા નથી, તો વેદ મંત્ર ઉપર અધિકાર નથી. એટલે કે ઓમથી શરૂ થતા જેટલા પણ મંત્રો છે એના માટે એક ક્વોલિફિકેશન જરૂરી છે. બ્રાહ્મણ ક્વોલિટી હોવી જોઈએ તો એ વેદ મંત્રનું ઉચ્ચારણ કરીએ કે બ્રાહ્મણત્વ પ્રાપ્ત હોય. એને એના સિવાય વેદ મંત્ર જપ ન કરી શકાય. તો હવે સામાન્ય વ્યક્તિનું કલ્યાણ કરવું હોય તો કયો મંત્ર જપવો? કારણ કે વેદોમાં 7 કરોડ મંત્ર છે. હવે એમાં આપણું કામ કરે, મેડિકલમાં તેમ જાઓ દવા 1000 હોય,
પણ આપણા રોગને દૂર કરે એ દવા કઈ? તો એ ડોક્ટરને પૂછવું પડે. કઈ દવા તો બધી રોગ મટાડવા માટે જ હોય આખા મેડિકલમાં, પણ આપણને જે રોગ થયો છે આ રોગ મટાડે ઈ દવા કઈ? તો આપણો રોગ શું છે? તમારો રિપોર્ટ તો થઈ ગયો છે આજે, ભવરોગ. તો ભવરોગની દવા હરિનામ છે. તો હવે નામના રૂપમાં ઘણી દવા છે, કઈ દવા લેવાની? તો બ્રહ્માજી યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં કહે છે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશટકમ નામ કલો કલ્મશ નાશનમ. કે છે નારદ, કળિયુગના દોષોને નાશ કરી અને જીવોને કલ્યાણ કરે એવો એક જ મંત્ર છે. આ મંત્ર નથી, મહામંત્ર છે, જે યજુર્વેદમાં કીધું છે. આ 16 શબ્દનો કોઈ જપ કરે, કળિયુગના તમામ દોષોથી મુક્ત થઈ પોતાના સ્વરૂપમાં સ્થિત થશે. આ બ્રહ્માજીનું વચન છે. તો નારદજીએ કીધું કંઈક બીજું ઓપ્શન? ન અન્ય પરતરોપાય, બીજો કોઈ ઓપ્શન? આ જ મહામંત્ર છે. આજકાલ તો કળિયુગમાં લોકો ગમે એ મંત્ર મહામંત્ર ટાઇટલ મારી દે. વેદમાં મહામંત્ર જેને કીધો છે એ હરે કૃષ્ણ મહામંત્ર છે. તો આપણી ગુજરાતી બુદ્ધિ અનુસાર તો એ તો તમે ઇસ્કોન વાળા જપ કરો છો એટલે તમે એ કહો, અમારું શું? કોઈ પણ સંપ્રદાયમાં હોવ તમે, કોઈ પણ સંસ્થામાં હોવ, કોઈ પણ મતને માનતા હોવ, કળિયુગમાં જીવોનું કલ્યાણ આ 16 શબ્દ કરે છે. આ બ્રહ્માજીનું વિધાન છે. આ ભગવાન નામ કરે છે. આ મહામંત્ર છે. આનો જપ આપણને બધા દોષોથી મુક્ત કરશે. એટલે કોઈ સાંપ્રદાયિક બંધનમાં આવ્યા વગર જો તમે એવું ચાહો છો કે આપણે મુક્ત થવું છે તો મહામંત્ર જપો. આ મહામંત્ર સાર છે. અને કોણ કે છે? આ વેદ ભગવાન. આ વેદોમાં લખ્યું છે. આ કોઈનો બનાવેલો મંત્ર નથી, કોઈ સાધુએ ગુરુએ ઋષિએ આપેલો મંત્ર નથી. આ વેદ વાક્ય છે. કળિયુગના દોષોને નાશ કરવા માટે આ 16 શબ્દ. કેમ કે આમાં ભગવાન નામ છે. આમાં કોઈ યોગ્યતાની જરૂર નથી. તમારામાં બ્રાહ્મણત્વ હોય ન હોય, ઇવન ચાંડાળ પરિવારમાં જન્મ લેવા વાળો વ્યક્તિ પણ ભગવાનના નામથી પરમ પાવન થઈ જાય છે. આ કળિયુગનું સૌથી સારું વલણ જે છે ને આ છે કે ગમે એવા નિમ્ન પરિવારમાં જન્મ લીધો હોય કે ઊંચામાં ઊંચા પરિવારમાં જન્મ લીધો હોય, પણ જો એ ભગવાનના નામનો આશ્રય લે તો બધા દુઃખ, બધા રોગ, બધા શોકથી મુક્ત થઈ અને એ પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે. આ વેદ ભગવાન કહે છે. તો આપણી જો ઈચ્છા હોય કે આપણે મુક્ત થવું છે, ફરી ફરી આ જન્મ મૃત્યુના ચક્રમાં જવું નથી, તો ભગવાનના નામનો અભ્યાસ શરૂ કરો. ભલે તમે રોજ 5 મિનિટ ટાઈમ મળતો હોય તો 5 મિનિટ જપ કરો. કે આખો દી બહુ બિઝી રહેવી ટાઈમ નથી. રાતે હું આવો ને બેડ ઉપર બેહો, એ પહેલા 1 માળા કરો ને હુઈ જાઓ. શરૂઆતમાં લગભગ અડધી માળા જ હુઈ જાઓ. અને એ ગેરંટી છે કે એમાં જે ઊંઘ આવશે ને એવી તમે ક્યારે અનુભવી નહીં હોય. ભગવાનનું નામ લેતા લેતા જો સૂઈ ગયા તો સ્મરણ એનું રહેશે, અને કદાચ રાતમાં નીકળવાનું થયું તોય ફાયદો રહે. આમ તમે આમ બીવો નહીં. તમને એમ થાય કે આ ભાઈ બીવડાવતા લાગે જ નહીં. જે રિયાલિટી, કેમ ભાઈ રાતે નથી મરતા માણસો? આપણને સવારે ખબર પડે ભાઈ વયા ગયા છે, તો આપણે ન વયા જઈએ રાતે. તો એટલે ભગવાનનું નામ લેતા લેતા જો સ્મરણ કરતા હોય તો જેવું સ્મરણ હશે એ જ યાદ આવશે ને. તો બધી બાજુ ફાયદો છે. અને જો આત્મકલ્યાણનો સમય તો કોઈ પાસે છે નહીં, સમય કાઢવો પડશે. એટલે થોડો એવો સમય કાઢી અને આ હરિનામ જપ કરવાનો પ્રયાસ કરો. આમાં જ આપણું આત્મકલ્યાણ થવાનું છે. અને તમને સંશય હોય તો મેં તમને પ્રમાણ આપ્યા છે બધા શાસ્ત્રોના. ગૂગલ ઉપર સર્ચ કરો, યા યજુર્વેદની કોપી હોય તો એમાં જોઈ લો. કલિસંતરણ ઉપનિષદમાં આ એક જ મહામંત્ર છે જેનાથી આપણે મુક્ત થઈ શકશું કળિયુગમાં આસાનીથી. કેમ કે આ મંત્રમાં કેવલ ભગવાનના નામ છે, આમાં બીજું કાંઈ નથી. ઓમ નથી, શ્રી નથી, નમઃ નથી, આતે કોઈ બીજા શબ્દ, કેવલ 16 શબ્દ ભગવાનના નામ છે. અને એટલે આ પરમ કલ્યાણકારી છે. કોઈ પણ યોગ્યતા વગર કોઈ પણ વ્યક્તિ આ મંત્રનો જપ કરીએ કે આમાં કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. તો આપણને જો ખરેખર એવું લાગે છે કે આપણે મુક્ત થવું જોઈએ, આપણા મૃત્યુ આવતા પહેલા આપણે આ સંસારથી બહાર નીકળવું છે, તો ભગવાનના નામનો આશ્રય લો. અને તમે ગીતા, ભાગવત, રામાયણ વાંચશો તો એનો પણ સાર નામ ઉપર જ આવશે. છેલ્લે અંતે તો હરિનામ છે. અને આનાથી શ્રેષ્ઠ કલ્યાણ આપણું બીજું કોઈ કરીએ કે એમ નથી. બીજી વાત
કે આપણા સ્વજનો, આપણા પિતૃઓ, એને પણ જો આપણે સુખી કરવા માંગીએ છીએ તો એના સુખ માટે પણ ભગવાનના નામથી શ્રેષ્ઠ બીજું કાંઈ છે નહીં. આવા પ્રસંગોમાં આપણે ઘણા બધા ભેગા થતા હોય, બધા બેસતા હોય, મળતા હોય, બીજી કોઈ ચર્ચા કરવાના બદલે, બીજો કોઈ ટાઈમપાસ કરવાના બદલે જેટલા લોકો તમે બેસો, જેટલા દિવસ બેસો, ભગવાનનું નામ જપો. ન હોય તો સ્પીકરમાં લગાવી દો, મહામંત્ર સાંભળો બધા બેસીને. ભગવાનનું નામ બોલવું, સાંભળવું એક જ છે. આપણને એમ થાય કે બોલવામાં તકલીફ પડે, સાંભળો. પણ આ વસ્તુ એ જાવાવાળા વ્યક્તિને સૌથી વધારે સુખી કરી શકે છે. આપણે આમ તો નો ડાઉટ ઘણું બધું કરતા જ હોઈએ છીએ, પણ શ્રેષ્ઠ સુખ જો મરનાર વ્યક્તિને આ પૃથ્વી ઉપરથી કોઈ આપીએ કેમ હોય તો એ ભગવાનનું નામ છે. અને જેટલું ભગવાન નામ સ્મરણ કરો એની પછી ઓમ તત્સત બોલીને એને યાદ કરીને એને સમર્પિત કરી દો. આ ગીતામાં એક મંત્ર ભગવાન આવે, ઓમ તત્સત, મતલબ હું એને સમર્પિત કરું છું. અને આના દ્વારા આપણે એને સુખી કરી શકીએ. આવું સુખ બીજું કોઈ સાધન આપવાનું, આ પણ ગરુડ પુરાણમાં સ્વયં ભગવાન વિષ્ણુ ગરુડજીને કહે છે કે મારા નામથી જે સુખ આને પ્રાપ્ત થાય આવું અન્ય કોઈ સાધનથી થતું નથી. એટલે શોકમાં સમય પાસ કરવાના બદલે, તમે જો શોક કરવાથી પરિસ્થિતિઓ બદલાવાની નથી, પણ આવી સ્થિતિમાં આપણે એ જોવું જોઈએ કે આપણા સ્વજનને આપણે સુખી કેમ કરી શકીએ. એણે આપણા સુખ માટે પ્રયાસ કર્યો છે, હવે આપણે એના સુખ માટે પ્રયાસ કરવાનો છે. તો હરિનામ અને હરિકથાથી ઉત્તમ બીજી કોઈ વસ્તુ નથી. તો આપણે આની ઉપર થોડો ફોકસ કરવો જોઈએ. આપણે હમણાંથી હું જોઉં છું કે મૃત્યુ સમયે લોકો ભેગા તો થાય છે, બેહે છે, કોઈક મોબાઈલમાં ગેમ રમે, કોઈક વ્યવહારિક વાતો કરે, આવું બધું કરીને આવો બેસવાનો શું મતલબ છે? અને આ બધી વસ્તુ માટે ટાઈમપાસ શું કામ? જો તમારે આવવું છે તો કોઈના આત્મકલ્યાણ અર્થે આવો. તમારો સમય એને આપી રહ્યા છો તમે. એવું નહીં કે ભાઈ આપણું પરિવાર હતું, કાલો જઈને બેહી ગયા તો વાતચીત કરીને આમાં ટાઈમપાસ કરી લીધો. આનાથી કોઈ લાભ નથી. કાં તો એવું બને 15-20 જણા તમે બેસો, કોઈ એક વ્યક્તિ ગીતા વાંચો, ભાગવત વાંચો, લોકો સાંભળે, ભગવાનનું નામ લ્યો. આ શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ છે જે આપણા શોકને પણ દૂર કરશે અને આપણી સાથે સાથે આપણા સ્વજનને પણ સુખ પ્રદાન કરાવશે. તો આપણે થોડી વાર માટે ભગવાનનું નામ સંકીર્તન કરીએ અને બધા પ્રેમથી ભગવાનનું નામ બોલો. આપણે જેમના માટે આ સત્સંગનું આયોજન કર્યું છે તો ભગવાન રાધા દામોદરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કર્મ અનુસાર જ્યાં પણ એમની ગતિ હોય એમને ભગવાનના ભક્તોની સંગતિ આપે, કે આ ભક્તિના માધ્યમથી એ પણ ભગવાનના ચરણોને પ્રાપ્ત કરી શકે. તો આ સત્સંગ અને કીર્તન આપણે એમના માટે કર્યું છે. તો પ્રેમથી આપણે થોડી વાર ભગવાનનું નામ કીર્તન કરીએ અને ત્યારબાદ આપણે આ કાર્યક્રમને વિરામ કરીશું. ઓકે, હરે કૃષ્ણ.